લેડીઝના મનમાં એવું બેસાડવામાં આવી ગયું છે કે તમારે સૌથી વધારે સેક્રિફાઈસ કરવાનું છે. એક કિસ્સો મેં સાંભળેલો કે લેડીનું મિસકેરેજ થયું તો હસબન્ડે એવું કીધું કે એમાં શું લોકોના 4-5 બી થતા હોય છે. સિરિયસલી લેડીઝ પ્રત્યેનું એક માન વધી ગયું કે કેટલું બધું એમને સહન કરવું પડે. સ્લિમ લોકોને જોઈન્ટ પેન નથી થતું. મિથ. જીમમાં એવું કે વધારે એક્સરસાઇઝ કરવાથી ઘસારો વધી શકે કે જોઈન્ટ પેન વધી શકે એવું થઈ શકે ખરું? લોંગ ટાઈમ સુધી હેલ્ધી હેપી જીવવું હોય તો તમે સ્વિમિંગ ચાલુ કરી દો. સ્ત્રીઓમાં બહુ ડિપ્રેશન કેમ છે? એ ચૂપચાપ બધું સહન કરતા હોય છે. પોસ્ટ પ્રેગ્નન્સી પણ ડિપ્રેશન થતા હોય છે. બહુ જ હોય છે. અને એવા ડિપ્રેશન હોય છે આપણને જોઈને કંઈક થાય કે આ શું થઈ ગયું. એ 3 વસ્તુ કરવાથી આ બાના પ્રોબ્લેમમાંથી રાહત મળે. રાહત માટે સૌથી પહેલા જ્યારે તમે બહુ જૂના લોકોને પૂછો ને તો ઘણા બધા લોકોને આદત છે કે રાતે સૂતા પહેલા રીલ્સ જોઈને જોવું, એટલે એ ધીસ ઇઝ એડિક્શન. પણ આ બાળકો માટે તો બહુ જ વધારે ડેન્જરસ છે. આ પેરેન્ટ્સે પણ સમજવા જેવી વાત છે કે જે બી પેરેન્ટ્સ હોય ને હું પણ એમને કહું કે તમે મોબાઈલ નહીં મૂકો તો તમારા બાળકને તમે નહીં કહી શકો કે મોબાઈલ મૂકી દે. બાળકો કેવા છે ને જે જોવે એ શીખે. સિનિયર સિટીઝનને પ્રોબ્લેમ થતા હોય છે એનાથી એ લોકો બચી શકે. એ લોકોને સૌથી વધારે જરૂરી વોકિંગ છે. તમે નહીં માનો, હું તમને હવે બહુ મોટી વસ્તુ કહેવા જઈશ. તમારે જ્યારે પણ કોઈ પણ માણસ અમે જોઈએ ને જ્યારે પણ 45 કે 50 આ ત્રણના વચ્ચેના લોકોને ઘૂંટણ ઘસાય ને તો મારો પહેલો પ્રશ્ન એમને શું હોય? નમસ્તે. આજના આપણા જે ગેસ્ટ છે એ અમદાવાદ બેઝ એક ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં સ્પેશિયલાઇઝ છે. એ રોબોટિક અસિસ્ટન્ટથી તમારી ની અને હિપ રિપ્લેસમેન્ટની સર્જરીઝ કરે છે. આજે ડૉક્ટર જોડે આપણે જીવનની ઘણી બધી ડે ટુ ડે લાઈફમાં કઈ કઈ ભૂલો કરતા હોઈએ છીએ અને ઘરે બેઠા બેઠા આપણા જીવનની ઘણી બધી બીમારીઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ એ આજે આપણે જાણ્યું છે. તો તમારી લાઈફમાં આવા કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ હોય, જોઈન્ટ પેઇન, ની પેઇન, ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ હોય, સ્ત્રી પુરુષ બંને માટે થઈને એ બધાનું સોલ્યુશન આજે ડૉક્ટરે આપણને આપ્યું છે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. બીજા બધા જોડે શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સ્પોટીફાઈ પર પણ અવેલેબલ છે, આપણે ત્યાં પણ જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ સેમ છે, એને પણ ફોલો કરજો. તો ચાલો મળીએ પોડકાસ્ટમાં. નમસ્તે ડૉક્ટર અજય. નમસ્તે. સ્વાગત છે તમારું અમારા શો પર. યસ. તમે એક ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ છો, તો એક ટોપિકની શરૂઆત કરતા પહેલાં થોડાક આપણે એવા ક્વેશ્ચન છે જે રોજિંદા જીવનમાં લોકોને જેનો આન્સર જોઈતો હોય. ઘણા લોકો એવું હશે કે આખો પોડકાસ્ટ નહીં જોઈ શકતા હોય 1-1.5 કલાકનું, પણ અગર સ્ટાર્ટિંગમાં આપણે એમને ક્વિક આન્સર આપી શકીએ જેમનાથી એમનું સોલ્યુશન મળી શકે થોડા ઘણા અંશે. તો ધીઝ આર યસ નો ક્વેશ્ચન. ઠીક છે. યસ નોમાં તમે આન્સર કરી શકો છો આના. બરાબર. બેક પેઇનમાં 80% લોકો સર્જરી વગર સારા થઈ જાય? યસ. ઓકે. કેલ્શિયમ સપ્લિમેન્ટની બધાને જરૂર હોય છે? બિલકુલ નહીં. બિલકુલ નહીં. ઓકે. દૂધમાંથી કેલ્શિયમ પૂરતું મળી રહેશે? પહેલાં મળતું હતું, હવે નથી મળતું. સ્લીપ ડિસ્ક એટલે લાઈફ ઓવર? નો, એવું કંઈ છે નહીં. ઓકે. ની રિપ્લેસમેન્ટ પછી નોર્મલ લાઈફ પોસિબલ છે? બહુ સારી રીતે હવે નવી ટેકનોલોજી સાથે યસ પોસિબલ છે. ઓકે. હાઈ હીલ્સ પહેરવું હાર્મફુલ છે? ના, એવું નથી. ઓકે, ગ્રેટ. વાઇટામિન ડી ડેફિશિયન્સી એક સાયલેન્ટ પેન્ડેમિક કહી શકાય એને, એપિડેમિક? યસ, બહુ જ મોટો. ઓકે. વેઇટ લોસ અને ની પેઇનમાં એક ગેમ ચેન્જર ગણી શકાય વેઇટ લોસને? બહુ જ સારું એકચ્યુઅલી. ઓકે. પેઇન કિલર લોંગ ટર્મ લેતા રહેવું હાર્મફુલ છે કે નહીં? એ છે જ, પણ મેટર કરે છે કે વિચ પેઇન કિલર યુ આર ટેકિંગ. ઓકે. થોડાક મિથ અને ફેક્ટ્સ છે, ઓકે. હું તમને જણાવીશ. એ મિથ છે કે ફેક્ટ છે એ તમે જણાવી શકો છો. ચોક્કસ. ઘૂંટણ વાગે એટલે આર્થરાઇટિસ શરૂ થઈ જાય? ના, એવું નથી હોતું. ઇટ ઇઝ મિથ. મિથ. ઓકે. ક્રેક સાઉન્ડ આવે એટલે કેલ્શિયમ ઓછું હોય? યસ. ઇટ્સ અ ફેક્ટ. ઓકે. ફેક્ટ. જોઈન્ટ પેઇન છે એ ખાલી ઓલ્ડ એજનો પ્રોબ્લેમ છે? નો. ઓકે, સમિત. ઓકે. એક્સરસાઇઝથી જોઈન્ટ વધારે ઘસાઈ જાય? મિથ. ઓકે. સર્જરી એટલે લાસ્ટ સ્ટેજ? મિથ. ઓકે. ફ્રેક્ચર પછી સંપૂર્ણ રેસ્ટ કરવો જ જોઈએ?
મિથ. ઓકે. વોકિંગ ની પેન માટે ખરાબ હોય છે. મિથ. ઓકે. સ્લિમ લોકોને જોઈન્ટ પેન નથી થતું. મિથ. ઓકે. આ કેમ સ્લિમ લોકોને જોઈન્ટ પેન નથી થતું એ મિથ છે? છે ને પ્રકૃતિ, હવે આપણે જે રીતે મેં જોયું, તમારા જોડે બહુ સારી બુક્સ અહીંયા ટેબલ ઉપર છે. હા. હું છે ને ઓર્થોપેડિક સર્જન બન્યો. એના પછી મારા લાઈફમાં થોડા બહુ એવો બદલાવ આવ્યા કે દરેક લોકો પાસે પેશન્ટ તો જાય, પણ પેશન્ટ જ્યારે અમારા રૂમથી બહાર નીકળે ને તો એને એનો જવાબ મળવો જોઈએ કે ભાઈ કોઈ દર્દી છે તમારી જોડે ક્યારે આવે, કે ભાઈ કોઈ તકલીફ છે, બહુ સિરિયસ તકલીફ છે ત્યારે જ તમારી જોડે આવવાના. તો એ માણસ જ્યારે પણ અમારા ઓપીડીમાં એન્ટર કરે અને પછી બહાર જાય ત્યાં સુધી એનો જવાબ એને મળવો જોઈએ. સો એના માટે મેં એક સ્ટડી કર્યું કે વાત, પિત્ત અને કફ, આયુર્વેદા, જેમ નાડી આપણે ચેક કરીએ છીએ. સો એ નાડી ચેક કરવાથી તમને એક જે માણસ છે એની બધી આખી કારીગરી તમારા ધ્યાનમાં આવી જાય કે એકચ્યુઅલી શું છે. એટલે મેં પતલા, તમે કીધું ને કે સ્લિમ લોકોને જોઈન્ટ પેઇન ના થાય, એવું હતું ને. સ્લિમ લોકોને એકચ્યુઅલી જોઈન્ટ પેઇન સૌથી ફર્સ્ટ સ્ટાર્ટ થાય. અને બિકોઝ એ લોકોની વાત પ્રકૃતિ હોય બોડીમાં, તો વાત પ્રકૃતિ એટલે વાયુ. આપણે ગામડા સાઈડમાં જઈએ ને તો કે બહુ વાની પ્રોબ્લેમ છે, વાની પ્રોબ્લેમ છે. સો દેટ ઇઝ રુમેટોઇડ આર્થરાઇટિસ. એટલે એના લીધે શું થાય, દરેક જોઈન્ટ પકડાઈ જાય. સો પતલા લોકોને તો બહુ જલ્દી પકડાઈ જાય. યસ, એનું ધ્યાન રાખવું જરૂરી, બહુ જરૂરી. પણ આ ના થાય એના માટે શું કરી શકે પતલા લોકો? સૌથી પહેલાં તો તમારું જે શેડ્યુલ છે ને, જે એકચ્યુઅલી પતલા લોકો નોર્મલી એવું જોવા મળ્યું છે કે એ લોકો થોડા વધારે પડતા કહેવાય ને કે ઓબ્સેસિવ ડિસઓર્ડર્સ, એટલે કે કમ્પલ્શન જોઈએ, મારે આ વસ્તુ આમ જ જોઈએ, એવા હોય છે. જેમ કે ઘરે કામવાળી રાખી છે પણ એ કામ કરીને જાય ને તો પણ પાછા ચકાસવા બેસે કે ભાઈ આ તું બરાબર નથી કર્યું, આમ છે તેમ છે. સો આ બધી વસ્તુઓ એક પતલા લોકોને વધારે જોવા મળે છે. સાથે સાથે એ લોકોનું બ્રેઇન પાવર બહુ સ્ટ્રોંગ હોય છે. સો એ લોકોને ગુસ્સો પણ બહુ જલ્દી આવે છે. અને ગુસ્સો બે ટાઈપમાં હોય છે, એક તો એ ગળી જાય, કાં તો એ બહાર કાઢી નાખે. સો જો ગળી જાય તો પણ પ્રોબ્લેમ છે, બહુ વધારે પડતો બહાર કાઢી નાખે તો લોકો જોડે પ્રોબ્લેમ છે. એટલે આ બધું બેલેન્સ કરવા માટે આયુર્વેદાના અંદર બધી વસ્તુની ટ્રીટમેન્ટ આપેલી છે કે વાત, પિત્ત, કફ, બેલી કેવી રીતે બેલેન્સ કરવું. ઇટ ઇઝ અ કમ્પ્લીટ હ્યુજ સ્ટડી. અને એના અમુક પદાર્થો છે જે તમારે લેવા પડે, અમુક અવોઇડ કરવા પડે. એ અકોર્ડિંગલી તમે મેનેજ કરી શકો. અને આ સાચી વાત છે, બિકોઝ મારું બી મેં ચેક કરાવ્યું છે નાડી કે આ આયુર્વેદા પ્રમાણે, અને પિત્ત પ્રકૃતિ છે. મને વર્ષોથી ખબર હતી પણ કોઈએ એવું ગાઈડ નહોતું કર્યું. હવે પણ કેવું છે, કદાચ ભગવાન છે ને એ રીતનું બનાવીને મોકલતો હશે, મને એવું લાગે છે. કેમ કે પિત્તમાં મને જે વસ્તુઓ ગમતી હતી ને એ જ મારે છોડવી પડી. ફોર એક્ઝામ્પલ, આથાવાળી વસ્તુઓ આપણે કે બહુ જ સારી, કે જે આથાવાળી વસ્તુ ખાઈએ અને ભાવે પણ બહુ સારી, અને મને બી બહુ ભાવે. પણ હવે મને ના પાડી છે કે તમારે નહીં ખાવાની. મને લેમન, ઓરેન્જીસ બહુ ભાવે, પણ એમાં ના પાડેલી છે. યસ, પિત્તવાળાઓને બિલકુલ. હા, અને લિટરલી એ જે કહે છે ને લોકો, ભલે માને નહીં માને, પણ જો હું લેમન વોટર હું લઈ લઉં, એક કે અડધું લેમન બી હું લઈ લઉં, તો તરત મને હેડેક ચાલુ થઈ જાય, હાલત ખરાબ થઈ જાય. યસ યસ યસ. એટલે આ બધી વસ્તુઓ ઇમ્પેક્ટ કરે છે. પણ કોઈ તમારી પ્રકૃતિ છે ને, સી પ્રકૃતિ છે. આપણે અમુક માણસને ઓળખતા હોય તો નથી કહેતા કે ભાઈ આ માણસ જોડે આપણું કામ નહીં થાય. એનું માણસ થોડો અલગ છે. સેમ તમારી બોડી ટાઈપ જ અલગ છે. એ જેવું તમારા શરીરમાં જશે એવું રિએક્ટ કરશે. એટલે એ બંધ કરશો ત્યારે તમારું માઇગ્રેન બંધ થશે. નહીં તો તમને આખો દિવસ લોકો એમ જ જોતા હશે કે માથું પકડીને બેસી રહે છે. પણ આ તમે બાની જે વાત કરતા હતા એના પરથી જ મને જે વસ્તુ યાદ આવી કે મોસ્ટલી લેડીઝમાં વાનો પ્રોબ્લેમ વધારે હોય છે. આવું કેમ હોતું હશે? એ આઈ થિંક જેનેટિકલી પહેલાંથી ઘણા બધા મ્યુટેશન જે થયેલા છે લોકોમાં, એમાં લેડીઝને સૌથી પહેલાં પહેલું કે વા કોને થાય તો જેની ઇમ્યુનિટી ડાઉન છે. હવે લેડીઝને એવરી મંથ ઇશ્યુઝ તો છે જ, સાથે સાથે એ લોકોના લાઈફમાં એટલી બધી પ્રોબ્લેમ જોડાયેલી છે કે જન્મે ત્યારથી ફિક્સ છે કે ભાઈ આ તો બીજાના ઘરે જવાની છે. એટલે લેડીઝના મનમાં એવું બેસાડવામાં આવી ગયું છે કે તમારે સૌથી વધારે સેક્રિફાઈસ કરવાનું છે. એટલે તમે જેવું સેક્રિફાઈસ વર્ડ આવી જાય ને એટલે લેડીઝ અને દીકરી બાપને બહુ વાલી હોય, પણ એ જવાની હોય જે દિવસ જન્મે ને ત્યારથી. મારે પોતાની દીકરી છે, મને હમણાંથી એમ, હજી 2 વર્ષની છે, પણ મને એમ થાય કે ભાઈ આમ કેમ છે, આવું કેમ બનાવ્યું છે. એટલે લેડીઝ માટે એટલી બધી ઇમ્યુનિટીનું પ્રોબ્લેમ છે. એ લોકો સાયકોલોજીકલી ડિસ્ટર્બ હોય, ફિઝિકલી ડિસ્ટર્બ હોય,
ડિલિવરીઝ પણ એમને જ કરાવવાની કરાવવાની, હોય. બિલકુલ. ડિલિવરી સાથે સાથે એમના બોડીના અંદર વિટામિન કેલ્શિયમની કમી થાય એટલે કમી થાય. સૌથી પહેલી વીકનેસ એમને આવે. યસ. એટલે ધીસ ઇઝ ધ મેઇન રીઝન કે સૌથી પહેલો વાની અસર એ લોકોમાં જ જાય કે જેમની ઇમ્યુનિટી ડાઉન છે. બાકી જેન્ટ્સના કમ્પેરેટિવલી આર્થરાઇટિસના પેશન્ટ તમે બહુ જ ઓછા જો. હજી પણ આમ જોવા જઈએ તો હવે લોકોને બધાને પ્રોબ્લેમ થવા માંડી છે, તો પણ કમ્પેરેટિવલી લેડીઝને તો બહુ વધારે વધારે છે, છે. બહુ જ વધારે તો છે. આ વાનો પ્રોબ્લેમ હેરિડિટરીમાં આવે કે તમારે? યસ યસ યસ. ઓહ, હા ઓકે. હા હા. અચ્છા. અને તો ધ્યાન વાના તો રાખવું બહુ પડે. બધા પ્રકાર છે, એટલા બધા પ્રકાર છે કે હા. આપણે શોધી જ ના શકીએ. અમુક વાર એવો વા છે કે ભાઈ જે લોહીના રિપોર્ટમાં આવતો જ નથી. આવતો જ નથી. અને મારા જ છે એક ફ્રેન્ડને છે કે એને ફરતો વા છે, એટલે હા. બોડીના કોઈ પણ પાર્ટમાં ગમે ત્યારે વા હોય. યસ યસ. એટલે આ એકદમ સ્ટ્રેસફુલ વસ્તુ છે બહુ કે મોટી. એકવાર એને આંખમાં વા હતું અને હા. મારા માટે શોકિંગ કીધું આંખમાં, મેં કીધું વા આવે, યસ યસ. પણ એ કે હા આ ફરતો વા છે, ડોક્ટરે ફરતો વા કીધું છે. છે કે આવું હોઈ શકે. યસ યસ. એટલે એ જે જગ્યાએ જઈને બેસે એ જગ્યાને ડેમેજ શરૂ કરી કરી દે. દે. એટલે એ આખા અલગ ટાઈપના પણ વા આનું છે. સોલ્યુશન શું હોઈ શકે? એ જ કીધું ને મેં. એકચ્યુઅલી કેવું છે, આ તમે શું ખાઓ છો એ બહુ મેટર કરે. અને હમણાં લોકોની જે લાઈફસ્ટાઈલ પ્રક્રિયા બહુ ડિસ્ટર્બ છે. બહુ છે, બહુ. તમારી પ્રકૃતિ વધારે ક્યારે ખરાબ થાય જ્યારે તમે મેન્ટેન નથી રાખી. રાતે 11 વાગે પહેલાં સૂઈ જવાનું છે તો પછી સૂઈ જવાનું છે. આટલા વાગે જમી લેવાનું છે તો પછી જમી જ લેવાનું છે. તો આપણે શું કરીએ, ચાલ ને પહેલાં કામ પતાવીએ. યસ. સો એ જે કામને પ્રાયોરિટી આપવાના ચક્કરમાં પોતાનું બોડી બગાડે છે, એ લોકોને સૌથી ફર્સ્ટ થાય છે. એટલે દે આર ઇન ધ વેરી બેડ શેપ. પણ આવી એવી કઈ 3 વસ્તુ કરવાથી આ વાના પ્રોબ્લેમમાંથી રાહત મળે? આઈ થિંક છુટકારો તો કદાચ હા. પોસિબલ છે કે નહીં, આઈ એમ નોટ શ્યોર, એ તમે જણાવી શકો છો, પણ રાહત થોડા ઘણા અંશે મળી શકે. રાહત માટે સૌથી પહેલાં જ્યારે તમે બહુ જૂના લોકોને પૂછો ને તો એ લોકો નયના કોટે એમ કહેતા કે મેથી અમે લઈએ. હા. મેં જેટલા પણ પેશન્ટ હમણાં સુધી જોયા છે એમાં જે લોકોના ઘરના જ લોકો છે કે ભાઈ હું આમની જોડે આમની સેવામાં છું પણ હું મેથી લઈ લઉં છું, દે આર નોટ હેવિંગ એની આર્થરાઇટિસ, વાની પ્રોબ્લેમ નથી. બીજું કે એ લોકો ઉઠીને એક્સરસાઇઝ પણ કરે છે. એટલીસ્ટ 15 થી 20 મિનિટ 30 મિનિટ વોકિંગ કરવા જાય છે. સો મેથી લેવી એ ફર્સ્ટ બહુ જરૂરી. સેકન્ડ છે કે તમારા માટે વોકિંગ કરવું. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પાણી. તમે પાણી કેવું પીવો છો? લોકો પાણીમાં હજી સુધી સમજ્યા નથી. પાણી એ જ બેસ્ટ છે કે જે ગરમ કરીને ઠંડુ પાડીને પીવો, જેને મારેલું પાણી કહીએ. એ પછી ભલે માટલામાં ભરો, તમારા બોટલમાં ભરીને લઈ જાઓ, એના જેવું. અને હમણાં સૌથી મોટી પ્રોબ્લેમ ક્યાં છે ને કે આપણે એટલા લેઝી છીએ, ક્યાંક પણ જઈએ તો પાણીની બોટલ છે એ જ પ્લાસ્ટિકમાં. હવે પ્લાસ્ટિક આપણા સામે જ રિક્ષાઓમાં ફરતે જાય છે ગરમીમાં. હવે ગરમીના લીધે પ્લાસ્ટિકના અંદરથી શું કેમિકલ રિલીઝ થઈ રહ્યા છે અને શું થઈ રહ્યું છે. અને વેન દે કમ ટુ અસ ને વેન વી ડાયગ્નોઝ કે ભાઈ તમને કેન્સર છે, તો એ લોકોને એવું લાગે કે સર મને તો કેવી રીતે થાય? પણ કેન્સર કોઈને પણ કેમ થઈ શકે? આ વા ને બધી પ્રોબ્લેમો ક્યાંથી આવી? આ બધી આપણી દિનચર્યાઓ બગાડી, આપણું ખાનપાન બગડ્યું, એનાથી જ આવી છે. બાકી એવી પોસિબિલિટી નથી. એવું છે. ટ્રુ. એ વાત સાચી છે કે દિનચર્યા આપણા એના રિલેટેડ જ એક હમણાં મેં જોયું હતું કે ઇન્ડિયાનો અને ગુજરાતનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો એ બેક પેઇન છે. હા, બહુ મોટો. યંગ લોકોથી લઈને એજેડ લોકો બધાને બેક પેઇનનો પ્રોબ્લેમ છે. તો આના મેઇન રીઝન શું હોઈ શકે? સૌથી મેઇન રીઝન શું છે ને કે લોકો સવારે ઉઠે છે, તૈયાર થાય છે, ચા નાસ્તો કરે છે અને સીધા એ લોકો નીકળી જાય છે એમની ઓફિસ કે દિનચર્યા માટે. એના વચ્ચે દે ડોન્ટ એક્સરસાઇઝ. બીજું, એક્સરસાઇઝ ના કરો, ચલો ઠીક છે, સમજી શકીએ. તમે પહોંચી ગયા, ત્યાં પહોંચ્યા પછી પણ તમને ટાઈમ મળે છે, પણ તમે ટાઈમ કાઢતા નથી કે તમને ચીટચેટ માટે ટાઈમ છે, તમને જ્યારે લંચ બ્રેક મળે છે ત્યારે ટાઈમ છે, પણ તમારા પોતાના ફિઝિયો માટે, કસરત માટે ટાઈમ નથી. તમે એ એકચ્યુઅલી બેક પેઇન જે માણસો કન્ટિન્યુઅસ સિટિંગ જોબમાં છે એ લોકોને સૌથી વધારે જોવા મળે છે. બીજો કોને થાય છે કે જેમના સપ્લિમેન્ટ્સ એમને ખબર નથી. જેમ કે પહેલાં કેવું હતું કે અવેરનેસ નથી, હવે અવેરનેસ છે કે ભાઈ તમારે 35-40ની એજ થાય, જેમ કે લેડીઝ 35 ક્રોસ કરે, જેન્ટ્સ 40 ક્રોસ કરે, સો એમના બોડીમાં નવા કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ બનવાના કે નહીં બનવાના, વી ડોન્ટ નો. તમે એટલીસ્ટ તમારા ચેકઅપ કરાવી લો. તમારું શું વસ્તુ રેગ્યુલર બેઝ ઉપર ઓછું રહે છે એ અકોર્ડિંગલી તમે તમારા ડૉક્ટર, જે ફેમિલી ડૉક્ટર છે, એને કોન્ટેક્ટ મારો ને એને પૂછતા રહો કે સર મારે શું ખાવું અને શું ના ખાવું. અને કેલ્શિયમ ને વિટામિન સપ્લિમેન્ટ, જે તમે મને સૌથી પહેલાં પૂછ્યું, લોકો શું કરે છે ને કે જાતે કેલ્શિયમ સપ્લિમેન્ટ ખાય છે.
અને આપણા અહીંયા ઇન્ડિયામાં એવું છે ને કે દરેક ફાર્મસી ઉપર બધી વસ્તુ અવેલેબલ છે, બિલકુલ ઘણા બધા પ્રિસ્ક્રિપ્શન વગર પણ અવેલેબલ છે. યસ એ બંધ થવું જોઈએ. એ જેટલું બંધ થશે એટલું બહુ સારું, કેમ કે લોકો જાતે ને જાતે દવાઓ લેતા થઈ ગયા છે. પણ હવે સપ્લિમેન્ટ તો કેવું કેટલી કંપનીઓ નીકળી છે, એ જ તો કહું છું, આ વિટામિન પેલું વિટામિન બહુ મલ્ટીવિટામિન, મલ્ટીવિટામિન, અને એમાં કેટલા ટોક્સિન તમારી બોડીમાં જાય છે ને એ હજુ લોકોને ખબર નથી. એ નથી. અને જ્યારે તમે વાંચશો ને જ્યારે કે વિટામિન જ્યારે બોડીમાં વધે છે ને સૌથી વધારે હાર્મ કરે છે, આમ કરે છે. એટલે તમે લિમિટમાં લો. બધા લોકોને બસ ખબર પડી ગઈ કે આ વિટામિન મળે જ છે, ચલો ને આપણે ખાઈ લઈએ, એટલે કોઈ તકલીફ થાય. તકલીફ તો ગમે તે રીતે થઈ શકે. એક કોઈ પણ વસ્તુ એક લિમિટથી વધારે ઝેર છે, તો એ ઝેર કરી શકે છે. બિલકુલ, એવું છે. કેમ કે આ જેમ ઓમેગા 3 અને 6 ની વાત Yes, કરતા હતા, yes. ફિશ ઓઇલ લોકો બહુ, હા હા હા, પણ એમાં મર્ક્યુરીનો પાર્ટ કેટલો બધો છે એ તમને કેટલો ખબર જ મોટો. હવે નથી. એ લોકો જો તમે સ્ટડી કર્યું છે તમને Yes, ખબર પડી. yes. બાકી હમણાં સુધી લોકો બ્લાઇન્ડલી Blind, ફિશ ઓઇલ yes. છે ખાય છે, ફિશ ઓઇલ છે, ઓમેગા 3 છે, આ છે. અરે ભાઈ, યુ સ્ટડી ફર્સ્ટ, તમે વાંચો, એના નુકસાન શું છે એ પહેલા એ વાંચો, જોવો. હા, પછી ખાઓ. મોટા ભાગના જે સપ્લિમેન્ટ મળે છે ને એમાં એ મેટલનો ભાગ હોય જ છે. હા. અને એ આઈ થિંક મને એવું લાગે છે કે જે કદાચ વાઇટામિન્સ ના લઈએ ને તો ચાલી જશે, પણ એ મેટલનું ટોક્સિન જે બોડીમાં જે જાય જાય છે, એને yes, તમે કેવી રીતે ક્લીન કરશો it's very difficult. એ લોકોને ખબર જ નથી, Yes. કેમ કે એ દેખાતું નથી ને, હા, એટલે લોકોને સમજણ લોકોને. અને નથી. બીજું શું છે ને કે જ્યારે આ કોઈ પણ વસ્તુ છે ને ધીમે પ્રોબ્લેમ કરે. બિલકુલ બિલકુલ. તમે જ્યારે એક રિપોર્ટ કરાવો આજે ને વર્ષ પછી કરાવો તો તમારા લીવરમાં શું ચેન્જીસ થયા એ તમને એક વર્ષે ખબર પડે. ખબર પડે. સેમ વસ્તુ કોઈ પણ દવા છે. હવે કેલ્શિયમમાં પણ ટેકનિક છે કે ભાઈ લોકો અમને બહુ બધા પૂછતા હોય કે સર કેલ્શિયમ લેવું કે ના લેવું, અને લેવું તો ક્યારે લેવું. તો એ તમારા ડૉક્ટરને પૂછ્યા પછી તમે ચાલુ કરો, અને થઈ શકે તો એક દિવસ છોડીને કેલ્શિયમ લો. જો તમારે કોઈ હમણાં કોઈ ઓપરેશન કે કોઈ પ્રોબ્લેમ નથી તો કેલ્શિયમ લેવું જોઈએ, નથી એવું નથી, પણ જ્યારે જરૂરત છે એ પ્રમાણે તમે એક્સ્ટ્રા લેતા રહેશો પ્રોબ્લેમ કરશે. બિલકુલ. એટલે ઘણા બધા ટેકનિક છે કે જે તમારે પ્રોપર ફોલો કરવા જોઈએ. એવું છે. પણ બેક ટુ આપણે બેક પેનની જે વાત કરતા હતા, હવે મોસ્ટલી બધાની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ તો છે જ, એ તો પ્રોબ્લેમ છે. ઘરમાં હોય તો એ લોકો આખો દિવસ બેસી જાય છે, ટીવી ચાલુ કરીને બેઠા હોય કે વાતો કરતા, પણ બેઠાડું જીવન તો છે જ લોકોનું. તો આ બેક પેનના પ્રોબ્લેમ માટે એવી 5 કઈ વસ્તુઓ છે જે કરવાથી એમાંથી તમને રાહત મળે કે છુટકારો મળી જાય? તો સૌથી પહેલાં અગર પોસિબલ થાય તો મોર્નિંગમાં ઉઠો ત્યારે સૂર્ય નમસ્કાર, વન ઓફ ધ બેસ્ટ થિંગ. ઘણા બધા લોકો અમે જ્યારે સૂર્ય નમસ્કાર કહીએ ને તો મેં તો ઘણા બધા બહેનોને એવા જે લોકો 50-60 પહેલાં મને એમ કહેતા કે સર તમે શું વાત કરો છો, અમે ના કરી શકીએ. પછી હમણાં એ જ લોકો બહુ સારો સૂર્ય નમસ્કાર કરીને વિડીયો મને મોકલે છે કે સર તમે અમને, એકચ્યુઅલી આ કેવું છે ને કે ખબર બધાને છે કે આ કરવાથી ફરક છે, પણ કરતા નથી. એટલે હું છે ને પ્રિસ્ક્રિપ્શન ઉપર લખીને આપું કે સૂર્ય નમસ્કાર કરવું. હવે સૂર્ય નમસ્કાર કરવાથી દે આર સો હેપી. એટલે આપણા માટે સૌથી પહેલું કોઈને કેવું છે, જેમ તમે કીધું 5 વસ્તુ, મતલબ પહેલી અને 99% રિઝલ્ટ આપવાવાળી વસ્તુ છે સૂર્ય નમસ્કાર. કોઈને એવું છે કે કોઈ ડિઝીઝ થઈ ગયો છે અને પછી સૂર્ય નમસ્કાર કરવામાં પ્રોબ્લેમ થાય છે તો એ અકોર્ડિંગલી આના ડૉક્ટરને પૂછીને જ કરે. કેમ કે આપણે એમને કહી દઈએ કે સૂર્ય નમસ્કાર કરો ને એ દેટ કેન ડેમેજ. તો તમારે નોર્મલ બેક પેઇન છે, કોઈ બીજી પ્રોબ્લેમ નથી, એના માટે સૂર્ય નમસ્કાર. બીજું પાણી, તમારા બેકના મસલ્સ માટે પાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. લિમિટમાં પણ 3 થી 4 લીટર પર ડે તમારે પીવું જ જોઈએ પાણી. એ બહુ જ જરૂરી છે બેક પેઇન માટે. થર્ડ વસ્તુ, ટ્રાય ટુ અવોઇડ ધ એડિક્શન્સ. લોકો સૌથી વધારે હમણાં જે જઈ રહ્યા છે બધા એડિક્શનમાં, બહુ વેરી ઇઝીલી અવેલેબલ. સ્મોકિંગ, ડ્રિંકિંગ, એમાં સ્મોકિંગ સૌથી ખાસ. સ્મોકિંગ છે ને એ તમારી લાઈફસ્ટાઈલ આખી ચેન્જ કરી નાખે. તમને ઊંઘ ના આવવા દે. તમારે ઊંઘ ના આવે એટલે તમારા મસલ સ્ટીફ થઈ જાય. અને બેક પેઇનના મસલ્સ તમે જ્યારે ખરેખર લોકોના ટચ કરો ને તો યંગ જનરેશનના જે બેક પેઇન જે તમે હમણાં ટ્રિગર કરી રહ્યા છો એ લોકોને સૌથી વધારે બેક પેઇન બહુ જ ખરાબ હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આના પછી ચોથી વસ્તુ ઉપર આવીએ ને તો ઘણા બધા લોકો જે પણ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે એમાં એક વસ્તુ ભૂલ કરે છે કે એ લોકો જમવાના માટે એવું વિચારે છે કે બ્રેકફાસ્ટ પેટ ભરીને કરીએ અને પછી સીધું રાતે જમીએ, બપોરે ના જમીએ. આ સ્કીપિંગ ધ મિલ્સ ઇઝ વેરી રોંગ. તમારું જમવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમારું બેક પેઇન છે હવે એ ક્યારે રિકવર થશે? જ્યારે ન્યુટ્રિશન મળશે. એટલે ન્યુટ્રિશન માટે, બેક પેઇન માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ બહુ જરૂરી છે.
તમે કેટલા લોકોને જોયા છે કે જે લોકો બેક પેઇન વાળા છે અને એ લોકો ખરેખર ડૉક્ટરનું કીધેલું ફોલો કરે છે? નહીં. અમે ખરેખર જોઈએ છીએ ઘણા બધા લોકોને ફ્રેક્ચર થયેલું હોય, આ તો નોર્મલ વાત છે, અને એ લોકો એક હાથમાં પ્લાસ્ટર ને એક હાથથી એક્ટિવા ચલાવતા જતા હોય છે, અને પછી એમને જ્યારે રિઝલ્ટ ના મળે ત્યારે ડૉક્ટર જોડે આવશે કે સર હજી થોડું મને મજા નથી આવી રહી. ભાઈ, યુ આર નોટ ફોલોઈંગ. અને બેક પેઇન માટે તમે સૌથી વધારે જુઓ ને તો ચલો હવે તમે સમજી લો કે તમે બેક પેઇન થઈ ગયું છે, તો મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ, ફોલો યોર ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પ્રોટોકોલ્સ. તમારું ફિઝિયો કસરતનો ડૉક્ટર ફિક્સ હોવો જોઈએ. એ હું હમણાં એના ઉપર બહુ વધારે સિરિયસ થઈ ગયો છું, કેમ કે લોકો શું કરે છે, અમે જોયું છે કે અમારા જોડે આવે, પછી અમે એમને બતાવ્યું કે કસરત કરવાની, તો એ લોકો કસરત કરે, પછી પાછા એક બીજા ડૉક્ટર જોડે જાય, પછી બીજો ડૉક્ટર ત્રીજું કંઈક કે ત્રીજા ડૉક્ટર જોડે જાય. સો દે કીપ ઓન ચેન્જિંગ ધ ડૉક્ટર. તો એ મતલબ નથી. તમારો એક ફિઝિયોથેરાપી ડૉક્ટર ફિક્સ હોવો જોઈએ જે તમને ગાઈડ કરે ફોર અ બેક પેઇન. એટલે બેક પેઇન માટે એક્સરસાઇઝ શું કરવી એના માટેનો ફિઝિયોથેરાપી ડૉક્ટર એક ફિક્સ હોવો જોઈએ. અને મેઇન છે ને, લોકો ફ્રૂટ્સ હમણાં જાણે ભૂલી ગયા છે. ફ્રૂટ્સ ખાલી જ્યુસના માધ્યમમાં વિચારે છે ને, જે જ્યુસના માધ્યમમાં પડ્યું છે એ ખાય છે. પ્લેન ફ્રૂટ્સ નથી ખાઈ રહ્યા. તો ફ્રૂટ્સ ઉપર બહુ કેમ કે એન્ટીઓક્સિડન્ટ્સ, પછી પાણીમાં મિનરલ, આ બધી વસ્તુ એટલે જરૂરી છે, એનાથી જ રિકવરી આવશે. બાકી બેક પેઇનમાં બીજું કંઈ મોટી વસ્તુ નથી. કરેક્ટ. પણ જે ઓફિસ વર્ક વાળા છે એ ઓફિસમાં ડેસ્ક પર બેસીને કે એવી કોઈ એક્ટિવિટી કરી શકે જેનાથી બેક પેઇન ઓછું થાય? મેં કીધું ને કે એકચ્યુઅલી કેવું છે ને કે એ ખાલી એમની ઓફિસ ચેરથી ઉઠીને થોડું વોકિંગ કરી લે તો પણ બહુ છે. એટલે દે શુડ ગેટ દેટ મચ ટાઈમ કે ભાઈ આટલા ટાઈમમાં મારે આટલી એક્સરસાઇઝ થોડી કરવાની છે. પણ ઓફિસ વાળાઓનું મેં કીધું ને કે એમનો પ્રોબ્લેમ શું થાય છે ને કે દે ફર્ગેટ વેન દે ગો ટુ ઓફિસ. એ લોકો વાતોમાં ભૂલી જાય, પછી જેવું કામ પતે ને સાંજે ઘરે આવતા હોય ત્યારે બેક પેઇન ટ્રિગર થઈ જાય. એવું છે, એવું કરવું પડે. યસ. પણ અત્યારનો બીજો એક મેઇન પ્રોબ્લેમ એ છે આપણો કે મોસ્ટલી લોકો મોબાઈલ અને લેપટોપ, લાઈક મોબાઈલ બી જોતા હોય તો નીચે કે લેપટોપમાં કામ કરતા હોય કે ત્યારે પોસ્ચરનું બી ધ્યાન ના હોય. તો આ મોબાઈલ અને લેપટોપ કેટલું હાર્મફુલ થઈ રહ્યું છે? એ તો જો આમાં એવું છે ને કે સૌથી વધારે હાર્મફુલ વસ્તુ છે, પણ સૌથી વધારે જરૂરી વસ્તુ છે. હમણાં જો તમે મીડિયાથી કનેક્ટેડ ના હોય, તમારા ઇન્ટરનેટથી કનેક્ટેડ ના હોય, તો તમને એમ થઈ જાય છે કે મારું વિટામિન ક્યાં છે, તમને એમ ઊંઘ ના આવે. ઘણા બધા લોકોને આદત છે કે રાતે સૂતા પહેલા રીલ્સ જોઈને જ ઊંઘવું. એટલે ધીસ ઇઝ એડિક્શન. હવે કેવું છે ને કે તમારો મોબાઈલ છે તો એક સર્ટન ડિગ્રીએ તમારે રાખીને, તમારા આંખના લેવલ ઉપર રાખીને તમારે નોર્મલી મોબાઈલ યુઝ કરવો જોઈએ. અગર તમે નીચે રાખીને કરો છો તો તમે ઓવર અ પીરિયડ ઓફ યર્સ તમારે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ થવાના, એટલે કે ગરદનના મણકાના જે પણ મણકાઓ છે એ ઘસાવાની પ્રક્રિયા વધતી જશે. એના લીધે બે પ્રોબ્લેમ થઈ શકે, એક તો ગરદનનો દુખાવો ને બીજું ચક્કર આવવા. એટલે આ બે પ્રોબ્લેમ જો થોડી શરૂ થઈ જાય તો સમજી લો કે તમારી ગરદનની પ્રોબ્લેમ શરૂ થઈ રહી છે, અને દેટ ઇઝ બિકોઝ ઓફ મોબાઈલ. તો મોબાઈલનો જે પણ યુઝ છે એ તમે હેન્ડ રેસ્ટ રાખી અને એક આંખના એક લેવલ સુધી રાખીને જ તમે વાપરો તો સારું, તો બહુ જરૂરી છે. લેપટોપ પણ સેમ ચીઝ, તમારા માટે એક લેવલ, એક ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. એટલું બધું પણ નહીં કે તમે એકદમ સ્ક્રીનથી નજીકમાં છો. અને ટ્રાય ટુ વેર ધ સ્પેક્સ કે જે તમારા રેસ છે જે આવે છે ખરાબ રેસ, એના માટે સ્પેશિયલ આવે છે. તો તમે એ રીતે તમારા પ્રોબ્લેમ્સ ઓછા કરી શકો. બાકી આપણે એવું ના કહી શકીએ કે ભાઈ તમે કાલથી લેપટોપ ના વાપરતા કે મોબાઈલ ના વાપરતા. એ ઘણા બધા લોકોને હમણાં એવું થાય છે, અમને ફોન આવે કે સર અમારું બાળક છે બહુ ફોન વાપરે છે, તો આપણે એને ના પાડીશું તો એ તો વધારે કરશે. એટલે એ આપણે નથી કરી શકવાના. પણ આ બાળકો માટે તો બહુ જ વધારે ડેન્જરસ છે. આ પેરેન્ટ્સે પણ સમજવા જેવી વાત છે કે જે બી પેરેન્ટ્સ હોય ને, હું પણ એમને એવું કહું કે તમે મોબાઈલ નહીં મૂકો તો તમારા બાળકને તમે નહીં કહી શકો કે મોબાઈલ મૂકી દે. અને એ બાળકો બી આ જ પોઝિશનમાં મોબાઈલ ગેમ રમતા હોય છે, આ જ પોઝિશનમાં. મેં જોયા છે મારા ઘરે ઘણા બાળકોને, અને એમને કરેક્ટ કરીએ તો એ બી ના કરે. તો આઈ થિંક આ એક બહુ ડેન્જરસ વસ્તુ છે. બહુ ડેન્જરસ. મા બાપ આઈ થિંક એને પેરેન્ટ્સ એને બહુ લાઇટલી લઈ રહ્યા છે, પણ આ ફ્યુચરમાં તમારા બાળકને કેટલું નુકસાન કરશે એ તમને નથી ખબર. અને એકચ્યુઅલી કેવું છે ને, બાળકો કેવા છે ને, જે જોવે એ શીખે. બિલકુલ. એટલે તમે પેરેન્ટ્સ છો તો તમે એવું માહોલ ક્રિએટ કરો કે તમારે મોબાઈલની જરૂરત બહુ લિમિટમાં પડે. એટલે એ જ્યારે ગ્રો થઈ રહ્યું છે ત્યારે એ જોવે તમને અને શીખે કે ભાઈ હા, મારા મધર ફાધર ફોન ઓછો વાપરે છે, તમારે વાપરવો છે તમે બીજા રૂમમાં લઈ જઈને વાપરો. એના સામે તમે જેટલું વાપરશો ને એ એટલું જ ડબલ વાપરશે.
એટલે પણ આ બહુ તો મા જરૂરી બાપને છે. કેવું ઈઝી પડી જાય ને એટલે હવે જમતા નથી, મોબાઈલ ચાલુ કરો, કાર્ટૂન ચાલુ કરો હા, અને એ લોકો જમી લે છે. યસ, સૂતા પહેલા કાર્ટૂન ચાલુ કરી આપો, એ યસ. શું છે, કંઈક મસ્તી કરે છે, રડે છે, ચાલુ કરી આપો કાર્ટૂન, તો એ લોકો બંધ થઈ જશે. એટલે આપણે જ આદત પાડી છે, આપણે જ પાડીએ True. છીએ, એવું અને છે. એ કાર્ટૂનના તો છે જ, જે વિઝ્યુઅલ છે, કલર્સ, જે હા, ઇમ્પેક્ટ એની હા, આવે છે, હા. એ બી બહુ હાર્મફુલ છે. એમની કંપનીઓ ઉપર પણ કેસીસ થયેલા છે કે હા ભાઈ તમે આવી રીતની રાઇમ્સ કેમ બનાવો છો કે લોકોને એટલી બધી બાળકોને અટ્રેક્ટ કરે છે હા, કે બીજું કોઈ જોઈ જ નથી શકતા જોઈ નથી આજુબાજુ. શકતા બિલકુલ. એટલે અમને પણ એવું થાય છે કે જો આ લોકો આટલા લેવલ સુધી પહોંચી શકે તો તમે વિચારો કે કેટલું હાર્મ થતું હશે બિલકુલ બાળકોને. બિલકુલ. બહુ જ એટલે વધારે. કદાચ પહેલા સારું હતું, મોબાઈલ આવ્યા પહેલા એટલીસ્ટ બહુ જ સારું. બહુ સારું. પહેલા આપણને મને યાદ છે કે અમે બહાર રમવા જતા ને તો એનો એક વર્ડ છે રખડવા ગયા. રખડવા પણ એ રખડવું હવે એમ કે છે કે ભાઈ રખડો વાંધો નહીં, રખડવાનું. ફોન ઓછો વાપરો. યસ યસ. એટલે આખું અલગ થઈ ગયું કેમ કે છે. અમને લોકોને બી મોબાઈલ છે કોલેજમાં ગયા ત્યારે જ મળ્યો, હા. એટલે એ આઈ થિંક એ સારો ટાઈમ હતો. અને આપણે બધું એકચ્યુઅલી આપણું એક જનરેશન એવું રહ્યું છે કે જે બધું ટાઈમ ટુ ટાઈમ મળ્યું છે. મળ્યું છે બિલકુલ. હવે જ્યારે ખરેખર જરૂરત છે ત્યારે ઇન્ટરનેટ એક્સપાન્ડ થઈ ગયું છે, એટલા લેવલને આપણને કામ મળી રહ્યું છે. બાકી જો આ હવે બચ્ચાઓને મળી ગયું છે તો હવે મને એમ થાય છે કે આ લોકો શું કરશે શું ને, કરશે? બહુ કાં તો બહુ જ વિનાશ થશે, હા. કાં તો બહુ કંઈક કામ આવશે. હવે એ આપણે હમણાંથી કહી શકીએ કહી એમ શકીએ નથી. નથી. ટ્રુ એવું ટ્રુ. છે. Yes. પણ આપણે જે આ પોસ્ચરની જ વાત કરતા હતા, જી. તો બેઠા હોય કે ઊભા હોય તો એનું કરેક્ટ પોસ્ચર કેવું, અને જેને કરેક્ટ ના હોય એ કેવી રીતે કરેક્ટ કરી શકે? કરેક્ટ કરવા એકચ્યુઅલી સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, ઓફિસવાળા લોકો નોર્મલી બેગ હા, એક હોય છે એ લોકો કાઉચ કરીને બેઠા કાઉચ હોય. કરીને બેઠા હોય છે. અને બીજું કે એ લોકો જે બેગ લગાવીને બાઇક ઉપર જતા હોય કે ગમે તે, એક બાજુ બેગ લગાવીને ક્યારે પણ તમારે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ ના કરવું. તમે ભલે બાઇક ઉપર બેઠા છો, બંને બાજુ સ્ટ્રેપ લગાવી દીધા, એક બાજુ તમે જેટલું વજન રાખશો ને એ તમારું સ્પાઇન ટિલ્ટ થાય. ટિલ્ટ થશે. ઓહ. સો દેટ ઇઝ ધ મેઇન થિંગ કે જ્યારે તમારું પોસ્ચર બગડે છે. બીજું કે જ્યારે પણ તમે ચેર ઉપર બેસી ગયા અને ચેર ઉપર બેઠા પછી તમારે પાછળની બાજુ મિનિમમ એક તકિયો હોવો જોઈએ કે જે, કેમ કે સૌથી નીચેના 5 મણકા છે જેને લંબાર સપોર્ટ કહીએ, એનો છે ને એમ થોડો સાપના જે કર્વ્સ આવી રીતે શેપ હોય છે. ઓકે. તો એ સી શેપ એનો મેન્ટેન રહેવો જોઈએ. જો તમે એને સ્ટ્રેટ રાખશો તો પણ તમને બેક પેઇન વધી શકે વધી છે. શકે. અને બેસવા પછી તમારે કોમ્પ્યુટર, જે રીતે આપણે વાત થઈ કે ભાઈ એક થોડા એંગલમાં અને એક તમારા આંખોની લેવલ ઉપર એની સ્ક્રીન હોવી જોઈએ. ના એનાથી નીચે, ના એનાથી ઉપર. કે ઉપર હશે તો પણ સર્વાઇકલ પ્રોબ્લેમ કરશે, નીચે હશે તો પણ પ્રોબ્લેમ કરશે. એક લેવલે. અચ્છા, કામ કરી રહ્યા છો અને વચ્ચે વચ્ચે તમને જો 5-10 મિનિટનો ટાઈમ મળે છે તો તમારે આગળ થોડા આગા પાછા થવું, થઈ જાવ. ચાલવું. તમને એમ છે કે મારે કોઈ ફ્રેન્ડ જોડે વાત કરવી છે તો એ ફોન ઉપર વાત કરતાં કરતાં વોકિંગ કરો. બેસીને વાત કરવાવાળી વાત જ ભૂલી જાઓ. એ તમે જેટલા ચાલશો ને એટલું તમારા માટે વન ઓફ ધ બેસ્ટ છે. એટલે પોસ્ચર કરેક્શન એવું છે. ઘણા હવે કેટલી બધી નવી એડવર્ટાઇઝ આવી ગઈ કે તમારા ગાડીમાં આ પિલો લગાવો તો તમારે બેક પેઇન નહીં થાય. યસ યસ. લોકોને અવેરનેસ એટલી બધી આવી ગઈ છે. એટલે હવે અમારા જોડે અમુક એવા છે ને કે ઓલમોસ્ટ ગૂગલ કરીને લોકો આવી ગયા હોય છે. એટલે અમારે એમને થોડું સમજાવવા વાર લાગે છે કે ભાઈ આ તમારા માટે છે, આ તમારા માટે નથી. કેમ કે તમારો રોગ અલગ છે અને આ પોસ્ચર અલગ છે. પણ પોસ્ચર કરેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે બહુ આઈ જરૂરી થિંક છે. જ્યારે બેઠા હોય કે ઊભા હોય ત્યારે તમે કયા પોસ્ચરમાં છો બહુ એ બહુ પણ આપણે લોકોને વધારે આમ ઢીલા જ બેસવાની આદત બહુ હોય. ઢીલા, સ્ટ્રેટ બહુ ઢીલા. યસ બેસવામાં યસ. અને માનતા નથી. થોડી વાર બેસશે ને પછી કંટાળી જશે. હા, એવું of છે. course. યસ યસ. છે એટલે આઈ થિંક આપણા ઘરમાં બી આપણે જોઈએ તો પહેલા નીચે બેસીને જમતા, હા, વિચ વોઝ વેરી ગુડ. અને ઘણી બધી વસ્તુઓ નીચે બેસીને જ થતી. નીચે હવે બેસીને સોફા જ આવી કરાય. ગયા, ડાઇનિંગ ટેબલ્સ આવી ગયા. આઈ થિંક હમણાં બહુ જરૂરી છે પણ લોકો નથી ફોલો કરતા. જેટલી સુવિધાઓ આવી ને એટલી જ એટલી પ્રોબ્લેમ પણ પ્રોબ્લેમ્સ આવી. આવી આપણને. યસ યસ. આજની તારીખમાં અમે હોસ્પિટલ હોઈએ કે ક્યાંય પણ હોય, નીચે બેસીને જમીએ ને હા તો અમારા જે સ્ટાફ છે એ પણ જોઈને અમારા જોડે નીચે બેસે. એટલે અમને મજા આવે કે ભાઈ એટલીસ્ટ આ રિચ્યુઅલ ફોલો કરો. આ બહુ જરૂરી છે. તમે નીચે બેસવાનું બનાવ્યું જ એના માટે છે કે એ ઇટસેલ્ફ એક્સરસાઇઝ છે. હા, of course. તમે નીચે બેસો જ નહીં તો પછી તો કેવી રીતે પોસિબલ છે? હા એટલે નીચે બેસવું બહુ જરૂરી છે. હા, એટલે અમારા ઘરમાં બી એવું છે. અમે ડાઇનિંગ ટેબલ યુઝ જ નથી કરતા. અમે નીચે બેસીને જ જમીએ છીએ. યસ યસ. નો રિક્વાયરમેન્ટ. તમને નીનો કે કોઈ એવો સિવિયર પ્રોબ્લેમ હોય કે તમે નીચે ના બેસી શકતા હો તો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ એ પ્રોબ્લેમ પણ ત્યારે જ થાય ને હા, ઓફ કે કોર્સ. તમારે જ્યારે આ બધું થયું, તમે બેસો જ નહીં તો તમને ખબર જ કઈ રીતે પડે કે તમને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં? ઓફ કોર્સ. એટલે યુ હેવ ટુ સિટ એટલે યોગામાં આ બેસ્ટ શીખવાડે કે તમે જો નીચે બેઠા, કોઈ પણ સપોર્ટ વગર નીચે બેસો અને સપોર્ટ વગર જો તમે ઊભા થઈ શકો છો, હા. મતલબ તમારી હેલ્થ સારી છે. બહુ જ પણ સારી. જો તમને સપોર્ટ લેવો પડે છે ઊભા Yes. થવા માટે
તો રિસ્ક છે તમારા રિસ્ક છે માટે. રિસ્ક. સપોર્ટ કોને લેવું પડે કે જેનું વેઇટ એના બોડી લાઇન કરતાં હા, વધારે હોય એને તો વધારે. ખાસ લેવું પડે, એટલે એને પહેલાં જ આઈડિયા આવી જાય કે ભાઈ આપણું આ આ નથી. નથી કામ. યસ, બરાબર છે. એવું છે. પણ આ નેક્સ્ટ થોડીક વસ્તુ હું વુમન્સ રિલેટેડ સ્ત્રીઓ માટે સ્પેસિફિક પૂછવા માંગી જી. કે જેમ આપણે બેક પેનની વાત કરતા હતા હમ. એમ લેડીઝમાં ડિલિવરી પછી બેક પેનનો પ્રોબ્લેમ એટલો કેમ વધી જતો હોય છે? હા, લેડીઝ તો ને એકચ્યુઅલી કેવું છે ને કે જ્યારે ડિલિવરી થાય છે હમ, ત્યારે કોઈ પણ ડિલિવરી નોર્મલ થાય કે સિઝેરિયન થાય હમ, એમના બોડીમાંથી ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ નીકળી જાય હમ, અને ફરીથી એને બનતા બહુ વાર લાગે, અને જ્યારે ફરીથી બની પણ રહ્યા છે હમ. એ વખતે બાળકને પણ દૂધ પીવડાવી રહ્યા છે. Yes. સો એમના જે પણ ન્યુટ્રિયન્ટ છે એ તો ટ્રાન્સફર થઈ રહ્યા છે, હા. પ્લસ નવા બની રહ્યા છે એ એમની બોડીને પહોંચતા પહેલાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. હમ, અને બાળકના પ્રત્યે એમનો આ છે ને ધીસ ઇઝ ઇમોશનલ થિંગ. હમ, બાળકના પ્રત્યેનો પ્રેમ એટલો હોય છે કે મધરને એવું જ હોય કે મારા બાળકને કંઈ ના થવું જોઈએ, હમ. પોતાને કંઈ પણ થશે તો ચાલશે. બિલકુલ. એટલે એ ના થાય એના માટે શું કરવાનું કે જ્યારે પણ તમારું જે ડૉક્ટર છે એના જોડે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો એના સાથે સાથે તમારા જે પણ રિપોર્ટ છે એના પ્રમાણે વિટામિન્સ, હા. કેલ્શિયમ, આયરન આ બધી વસ્તુઓ કેટલી છે એ તમારી ખબર હોવી જોઈએ. હમ, અને અકોર્ડિંગલી મિનિમમ તમારે જ્યારથી એનું દૂધ પીવાનું ચાલુથી બંધ થાય હમ. ત્યાં સુધીમાં જે સપ્લિમેન્ટ તમે એવા લઈ શકો કે જે બાળકને નુકસાન નથી નથી કરતા કરતા. એ સપ્લિમેન્ટ પૂરા લો. હા. અને બાળકનું જ્યારે દૂધ બંધ થઈ જાય એના પછી મિનિમમ 2 years સુધી હમ, કેલ્શિયમ ને વિટામિન સપ્લિમેન્ટ્સ લેવા વિધાઉટ સીઈંગ એનીથિંગ તમારે લેવા જ જોઈએ, હમ, નહીં તો તમારા બોન્સ વીક રહી જશે. હમ. ઘણા બધા લોકોને તમે જોશો કે ડિલિવરી પછી તો સાવ આખું બોડી ફૂલી જાય. હા. ઘણા બધા લોકોને તમે જોશો ને તો કે ભાઈ તું તો એકદમ તમે તો એકદમ પતલા હતા ને તમે એકદમ હવે આખા અલગ જ અલગ દેખાઓ થઈ છો. ગયા. બિલકુલ. એ એટલા માટે જ કેમ કે એમને એમની બોડીનું ધ્યાન નથી ધ્યાન રાખ્યું. નથી એટલે રાખતા. તમારે વિટામિન, કેલ્શિયમ સપ્લિમેન્ટ છે એ તમે આપશો ને તો ના એમને પછી બેક પેઇન રહેશે, હમ. ના એમને હેરફોલ. તમે હેરફોલ જુઓ, બિલકુલ બહુ જ ઘણા બધા helpful લોકોને થતું હોય પૂછો ને કે ભાઈ ડિલિવરી અરે કે મારા તો વાળ જ ઉતરી વાળ ગયા જ છે, રહી જાય છે. હા. મારે તો ટાલ થઈ ગઈ છે. Yes. એ બધા કારણ શું છે? એ આ બધા આ જ છે. હમ. અને કેમ કે તમે સ્ટ્રેસ કેટલો લો છો, તમે વિચારો બાળક હા. આવે ને એટલે આખી રાત જાગે. બિલકુલ. બિલકુલ. જ્યાં 2 વર્ષ સુધી તો મને એવું લાગે છે કે મધર સૂતા જ નથી. નથી હોતા. હા. હવે એ જે 2 વર્ષ નથી સૂયા ને હમ. એનું જે નુકસાન છે એ આવતા બીજા નેક્સ્ટ વર્ષ થશે. મળશે. એટલે એ પહેલાથી જ કવર કરવાનું શરૂ કરજો. એટલે જેવું તમે 3-4 વર્ષ આવતા આવતા તો તમારું બોડી પણ રિકવર થઈ જશે. એ છે. એમ કે આ તો અમને તો મને તો જેટલી વધારે ખબર પડવા માંડી ને એના પછી તો લેડીઝ પ્રત્યેનું એક માન વધી ગયું કે કેટલું બધું એમને સહન કરવું કરવું પડે. પડે છે. અમારે તો ખાલી બોલવું પડે કે ભાઈ તમે આ ધ્યાન રાખો. હા. પણ એ લોકો બચ્ચા માટે સફર કરે, હમ. પોતાનું બોડીનું પેઇન થાય, પેઇન થાય. બિલકુલ. ફેમિલી છોડવું, બહુ ઇટ્સ અ બહુ બિગ છે. થિંગ. એટલે પણ બહુ મોટી એ વસ્તુ છે. આઈ થિંક એ વણાઈ ગયું છે ને સ્ત્રીઓમાં, એટલે લોકો ગ્રાન્ટેડ જ લઈ લે છે શક્તિ છે ને, કે હા માં કે શક્તિ આ છે. તો નોર્મલ પ્રોસેસ છે ને, Yes, બધાએ yes. આનાથી ગો થ્રુ થવું જ થવું જ જોઈએ. જોઈએ, થવું જ જોઈએ. એટલે આ લાઈક એક કિસ્સો મેં સાંભળેલો કે લેડીનું મિસકેરેજ થયું તો હસબન્ડને એવું કીધું કે એમાં શું લોકોના 4-5 બી થતા હોય છે. હા. સિરિયસલી મતલબ તમે તમે હાલ કરી બોલ્યા જુઓ તો મારા રોમટા ઊભા થઈ ગયા. હા મને તમે બી એવું વિચારો. થયું કે કેવી રીતે તમે કોઈને આવું કહી શકો. યસ, યસ. એ જ્યારે એને જે પ્રોસેસથી ગો થ્રુ થઈ હશે તો અને વિચારો ને. એને જે બધું ફેસ કરવું પડ્યું હશે, હાઉ કેન યુ બી સો મતલબ ઇન આ તમે એવા. વિચારો ઇટ્સ અ મેન્ટલ ટ્રોમા. હમ તમે નહીં માનો, હું તમને હવે બહુ મોટી વસ્તુ કહેવા જઈશ. તમારે જ્યારે પણ કોઈ પણ માણસ અમે જોઈએ ને જ્યારે પણ 40, 45 કે 50 હમ આ ત્રણના વચ્ચેના લોકોને ઘૂંટણ ઘસાય ને તો મારો પહેલો પ્રશ્ન એમને શું હોય કે તમારા મિસકેરેજ કેટલા થયા? હા તો એના હસબન્ડ મને જોઈને કે સર એનું આને શું લેવા દેવા? લેવા દેવા. મેં કીધું તમે મને જવાબ તો આપવા તો પછી કે હા સર 2 વાર થયેલું. હમ તમે વિચારો કે જ્યારે મિસકેરેજ થાય છે હમ ત્યારે બોડીના હોર્મોનમાં એટલા બધા ચેન્જીસ થાય છે હમ કે જે બોડીને નોર્મલ ન્યુટ્રિશન મળવું જોઈએ નથી મળતું. અને ઓહો. બિકોઝ ઓફ દેટ એમના બોન્સ વીક થાય છે થાય છે. હા. અને દે આર હેવિંગ આર્થરાઇટિસ. અને પછી એમના ઘૂંટણ ઘસાઈ જાય એટલે અમારે એમને અડધો ઘૂંટણ કે આખું ઘૂંટણ બદલવું પડે. એટલે આ એજ ગ્રુપમાં આવે ને એટલે અમારો પહેલાં એવો પ્રશ્ન હતો. હવે તો ખબર પડી કે ભાઈ આ રીતની આટલી બધી પ્રોબ્લેમ્સથી પણ થાય છે. હા બિલકુલ. તમે વિચારો મિસકેરેજ એક એવી વસ્તુ છે ને કે આપણે ભગવાનને એક પ્રાર્થના કરીએ કે દરેક લેડીઝને બધી વસ્તુ નોર્મલી ચાલે એ સારું, એમને કોઈ પ્રોબ્લેમ ના આવી જોઈએ. કે એમને જે પણ પ્રોબ્લેમ આવે એને ફેસ પણ અમારે કરવાનું. હા અને અમારો પ્રોબ્લેમ શું થાય ને કે બિઈંગ અ ડૉક્ટર અમારા જોડે આવે, અમારે સવારથી સાંજ સુધી બધાનું નેગેટિવ જ સાંભળવાનું. સાંભળવું પડે. બિલકુલ. એટલે કે મારે આ થયું, આ થયું, આ થયું. કોઈ એમ ના કે સર તમારે કેવું છે? હા
એટલે આખું ઉલટું છે. હા, કરેક્ટ. યસ. પણ આઈ થિંક એ જ છે કે લેડીઝે જેટલું ડિલિવરી લાઈક પ્રેગ્નન્સી ટાઈમમાં જેટલું ધ્યાન રાખે ને જમવાનું ને એ લોકો હા. ફેમિલી બી યસ. એટલું જ ડિલિવરી પછી ધ્યાન રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જમવાનું ટાઈમ ટુ હા. ટાઈમ, ન્યુટ્રિશન ટાઈમ ટુ ટાઈમ, ઊંઘ બહુ જરૂરી. હમ. તમારી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ ના થવી જોઈએ. હમ. બાકી તમને ઘણા બધા લોકોને જોઈને જ અમે લોકો કહી દઈએ કે તમારી ઊંઘ ડિસ્ટર્બ છે, ઊંઘ disturb કે છે. તમે હાઉ યુ લુક વી કેન સી. એટલે હમ. એ બહુ ફરક પડે છે. બિલકુલ. પણ સ્ત્રીઓમાં એક બીજો જે મેં જોયું કે પુરુષો કરતાં વધારે હોય છે, લાઈક જનરલી બી ઓબ્ઝર્વ કરીએ તો જોઈન્ટ પેનનો પ્રોબ્લેમ પણ સ્ત્રીઓમાં વધારે હોય છે. બહુ જ વધારે. આવું લાઈક આના બી સિમિલર જ રીઝન હશે આ બધી. સિમિલર એકચ્યુઅલી મેં તમને કહું ને કે લેડીઝને પ્રોબ્લેમ એક જ છે, પરફેક્શનિસ્ટ. હા, અને એમાં આપણી ખાસ ઇન્ડિયન લેડીઝ, બિલકુલ. એ લોકોને બધું સાફ સફાઈ જોઈએ, Yes. બધું આમ જ જોઈએ. એ લોકોનું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે સફાઈને લઈને એ લોકોને જે ઓબ્સેશન છે એ થોડું અલગ લેવલનું છે, અને સારી વસ્તુ છે, OCD ખરાબ વસ્તુ type નથી, હોય. ઓસીડી છે. અને આપણને એવું લાગે કે સર તમે શું વાત કરો છો, તમે એમ કહો છો એક બાજુ સફાઈને મારે વાને શું લેવા દેવા. હમ. પણ તમે જ્યારે સ્ટડી કરશો ને ત્યારે તમને હા. ખબર પડશે કે તમારું જે બિહેવિયર છે એના લીધે તમને કેવા કેવા રોગો થઈ શકે છે ને. અને એ લોકોને જ થાય કે જે લોકો બહુ પરફેક્શન થવા જાય, બહુ ચોકસાઈપૂર્વક કામ કરવાવાળા હોય, એ લોકોને પહેલો વા આવે. મારે ધ્યાન રાખવું બધાને પડશે. રાખવું જોઈએ. યસ, લેડીઝને બહુ જ જરૂર, અને એટલે તમારે ખાસ. આઈ અગ્રી, લાઈક તમે જે વાત કરો છો એ મારા નાની હતા એમને પર્ટિક્યુલર એવું હતું કે હા. ઇવન વાસણ ધોઈને મૂકવાના હોય ને એ કેવા તો કયું મૂક્યા છે વાસણ પણ, નીચે મુકાશે, યસ. કયું કપડાં ધોઈને સૂકવવાના તો કયું કપડું હા. ક્યાં સૂકવવાનું, હા. આટલા બધા પરફેક્ટનિસ્ટ, અને બહુ, એમને બહુ. વાનો ખૂબ જ પ્રોબ્લેમ હતો. એમના એવું હોય છે ને, હું ગામડાથી છું એટલે મને ખબર છે. હા, ડોલ ક્યાં મૂકી છે ને હા. એ ફિક્સ હોય. યસ. અહીંયા જ ડોલ હોવી જોઈએ, હમ. અહીંયા જ તમારી સાફ સફાઈની વસ્તુ હા. હોવી જોઈએ, પોતું અહીંયાથી આવી રીતે કરવાનું, આ સ્ટાઇલમાં Yes. થવું જોઈએ, I agree. નીચે બેસીને વાળો છો કે ઊભા થઈને વાળો છો, છો. એટલું બધું ડિફરન્શિએશન છે. હા. એટલે અમે પૂછીએ ખરા અમારા બાને ને એ લોકોને, મેં કીધું આ બધું શું, ના કે આ બધું બહુ જરૂરી છે. અને મને પછી એમને ખુદને એવું પ્રોબ્લેમ, છે એટલે આઈ એટલે તમે વિચારો, અન્ડરસ્ટેન્ડ ધેટ. એટલે પછી એ લોકો પ્રોબ્લેમ લઈને આવે, પછી મને કે સર સોલ્યુશન શું? મેં કીધું સોલ્યુશન બહુ પોસિબલ નથી. એટલે પછી એમના હસબન્ડ પાછળથી જોતા જ હોય કે સર રહેવા દો, હું નથી કરી શક્યો, તમે શું કરી લેવાના. પણ એવું થઈ શકે, લાઈક અમને એવું હોય કે કયા ડ્રોવરમાં કયું વાસણ ક્યાં મૂકવાનું એ બી અમારે ફિક્સ હોય. હા, એટલે yes. એ બી આગા પાછું તમે કરી લો તો અમને પ્રોબ્લેમ થાય કે ના આવું ના હા, કરવું એટલે એ જોઈએ. પોસિબલ જ નથી ને. તમે હા. સમજો, જો એમાં કંઈક ચેન્જીસ કરવા જઈશું તો તમારી પ્રોબ્લેમ વધશે. એટલે એ બહુ અઘરું છે. એટલે તમારા બિહેવિયરથી બહુ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ. અને જોઈન્ટ પેઇન બીજું શું છે ને કે નોર્મલી તમારું થોડું પણ શેડ્યુલ બગડવાની શરૂઆત થાય ને બોડીની, એટલે સમજી જવું જોઈન્ટ પેઇન પહેલું એન્ટ્રી કરે. ઊંઘ બગડે કે જમવાના ટાઈમનું ઇસ્યુ થાય, હા. તમારા બોડીમાં પાણી ઘટી જાય. હા. વોટર ઇન્ટેક બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો શિયાળો છે તો પાણી ઓછું પીવું કરી, અને એ લોકો ઉનાળામાં એકદમથી પાણી પીવા માંડે, ભાઈ પાછું ઓછું કરી દે. એવું નહીં, એક લિમિટ તો ફિક્સ હોવી જોઈએ કે તમારે ગમે તે થાય 2 લીટર તો 2 લીટર પાણી, એક પાણીના બોટલ ભરીને રાખો કે મારી આ દિવસનું શેડ્યુલ છે, સવારે 8 થી સાંજે 8 સુધીમાં આટલું પાણી તો હું પી જ જઈશ. એટલે વોટર ઇન્ટેક બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ વધારે. તો આ આપણે જે જોઈન્ટ પેઇન એની વાત કરી રહ્યા છે એમાં કે મોટા ભાગના ઘૂંટણના જે દુખાવા કે જે હોય છે કે ભાઈ કોઈને એવું કે ઘસાઈ ગયા છે, તો એના માટે શું ખાલી સર્જરી જ એક ઓપ્શન છે કે બીજી કોઈ ઓપ્શન છે અવેલેબલ? એકચ્યુઅલી કેવું છે ને, આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે અવેરનેસ. લોકોને અવેરનેસ આવી જાય કે ભાઈ મારા ઘૂંટણમાં કંઈક રોંગ છે, તો સૌથી પહેલાં તો એને ફર્સ્ટ ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કીધું કે ભાઈ MRI કરવા જેવું છે તો MRI કરાવી લો. એમાં આવી ગયું કે ઘૂંટણની ગાદી ફાટી છે, રિપેર કરવા જેવી છે, રિપેરેબલ છે તો કરાવી જ લો. લોકો શું, કેમ હું ઓપરેશનનું કહું છું, ઘણા બધા લોકો ઓપરેશન ના કરાવવાના કારણે મોટા ઓપરેશનના એન્ડઅપ થાય છે. કે હમણાં સુધી શું અવેરનેસનો જે અભાવ હતો ને, પહેલાં કેવું હતું કે ડૉક્ટર જોડે જઈએ એટલે ઓપરેશન જ કહેશે. પણ એ ઓપરેશન ત્યારે જ કે જ્યારે તમે ઓલરેડી લેટ ગયા છો. તમે ડૉક્ટર જોડે લેટ આવ્યા છો. તમે ડૉક્ટર જોડે ક્યારે ગયા કે ભાઈ વરસ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયું, ત્યાં સુધી કમ્પ્લીટ ઘસાઈ ગયું. હવે તમે એમ કહો છો કે એકદમથી કંઈક એવું કરી આપો કે જે નોર્મલ થાય. તમારી ઘૂંટણમાં 5% પણ પેઇન શરૂ થાય, ટ્રાય ટુ ટેક કેર એઝ 100% કે ભાઈ મને બગડવું ના જોઈએ, ગમે તે કરો. એટલે તમારી જે ન્યુટ્રિશનલ હેલ્થ છે, તમારે ચણા ખાવાથી લઈને વિટામિનથી લઈને કેળું ખાવું કે નહીં, સફરજન ખાવું તો કેટલા ખાવા, બધું ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. દૂધ કેટલું પીવું,
યસ ઊંઘ કેટલી લેવી, આ બધું ઇમ્પોર્ટન્ટ. પછી ઘૂંટણમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ તો એની એક્સરસાઇઝીસ શું કરવી, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર જોડે જવું કે નહીં. યસ એટલે એક પ્રોટોકોલ છે. તમને તકલીફ પડી, તમે ડૉક્ટર જોડે ગયા, એમને એક્સરે કરીને કહી દીધું કે બહુ નાની વસ્તુ છે હમણાં, તમે હમણાં સાચો, પછી જો વધશે તો પ્રોબ્લેમ થશે. એટલે હું એમ કહું છું કે હમણાં અવેરનેસ એટલી બધી વધી ગઈ છે કે 99% ઓપરેશન વગર મટી જાય છે. પહેલાંના જે જૂના લોકોનું અવેરનેસનું હતું થોડું પ્રોબ્લેમ, કેમ કે એ લોકો અવોઇડ જ કરતા અને પછી સીધો ઘસારો લઈને જ આવે. હમણાં તમે જોજો કે 15 થી 20 વર્ષ પછી આપણા જે લોકો જોતા હશે એ જ યાદ કરશે કે 15 થી 20 વર્ષ પછી રિપ્લેસમેન્ટ ઘટી જશે, કેમ કે અવેરનેસ વધી જશે. એટલે અવેરનેસ તમારી વધી જવાની ને તો લોકોનું રિપ્લેસમેન્ટ, ફૂલ રિપ્લેસમેન્ટથી અડધા રિપ્લેસમેન્ટ ઉપર આવી જશે, કાં તો એવી કોઈ ટેકનિક આવી જશે, ટેકનોલોજી આવી જશે કે જેમાં જોઈન્ટ ના બદલવા પડે. બિકોઝ જોઈન્ટ તમારા વીક થાય છે ને એને પછી બદલવાની જરૂરત પડે છે, બાકી ત્યાં સુધી જરૂરત નથી પડતી. તો આ બદલ્યા પછી માણસ 100% બેક ટુ નોર્મલ લાઈફ આવી શકે? હા, પણ એને બહુ વાર લાગે છે. ઘણા બધા, એટલે તમે કેવું છે ને કે એક તો કઈ ટેકનોલોજી, કઈ ટેકનિક, શેનાથી કર્યું છે, તમે કેવા હતા સર્જરી પહેલા, તમારું બોડી સ્ટ્રક્ચર નોર્મલ હતું, તમે ઓવરવેટેડ તો નથી, તમે કાં તો અંડર ન્યુટ્રિશન નથી, એટલે એ બહુ મેટર કરે છે. બીજું કે 6 મહિનાથી વર્ષ સુધીમાં તો બહુ નોર્મલ થઈ જાવ છો, પણ એ જે 6 મહિનાથી વર્ષ સુધીનું ટાઈમ ગાળો છે એ થોડો ટાઈમ લગાડે છે તમને નોર્મલ રૂટીનમાં આવતા. એવું છે. યસ. તો આ જેમ અત્યારે જીમનો પણ ક્રેઝ છે, ઓબ્વિયસલી કોવિડ પછી લોકો બહુ અવેર થઈ ગયા છે હેલ્થને લઈને, તો જીમમાં એવું કે વધારે એક્સરસાઇઝ કરવાથી ઘસારો વધી શકે કે જોઈન્ટ પેઇન વધી શકે, એવું થઈ શકે ખરું? બહુ જ વધારે. હમણાં એકચ્યુઅલી કેવું થાય છે ને કે જીમના લોકો જ વધારે આવે છે બતાવવા માટે, કે પ્રોબ્લેમ શું થાય કે કોઈ બાય મિસ્ટેકલી શોલ્ડરનું એક્સરસાઇઝ બહુ હેવી મસલ્સ કરી નાખ્યા, કરવા માટે કરી દીધું, કોઈ મસલ ટેર થાય છે. સો સૌથી સારી વસ્તુ પણ એ જ છે કે એ લોકોને થાય છે, આવે છે, MRI કરાવે છે અને દે ગેટ ટ્રીટમેન્ટ ડન, તો એમની રિકવરી ફાસ્ટ આવે છે. ઘૂંટણમાં મેક્સિમમ ઘસારા એ લોકોને હોય છે કે જે લોકો જીમમાં જાય છે પણ ટ્રેડમિલ ઉપર પહેલાં દોડવાની શરૂઆત કરી દે છે. એક છે કે પહેલાં તમે વરસ માટે એક સ્પીડ ઉપર ચાલો, એક વર્ષ સુધી કન્ટિન્યુઅસ 1 મિનિટ ફિક્સ રાખો કે અડધો કલાક તો હું ચાલીશ, એના પછી હું આગળ વિચારીશ. તમે એક મહિનો ગયા અને બીજા મહિનાથી દોડવાનું શરૂ કરી દીધું, તમારું જોઈન્ટ એના માટે ટેવાયેલું નથી. અને ટ્રેડમિલ ઉપર શું થાય છે ને કે એ પંચ બેક કરે છે. તમે જુઓ ટ્રેડમિલના એ ઇટ્સ લાઈક અ પુશ અને પુલ, આખું છે ને પંચ બેક આવે છે, તો એ તમારા ઘૂંટણના ગાદી માટે સારું નહીં. એટલે જે લોકો ઘૂંટણથી ખરાબ રીતે હેરાન છે એ લોકોને બિલકુલ ટ્રેડમિલ યુઝ ના કરવું જોઈએ. એના કરતાં એ ફિઝિકલી બહાર ચાલે એ સારું. અને બીજી બધી એક્સરસાઇઝમાં પણ એક લેવલથી વધારે વેઇટ ના ઉઠાવવું જોઈએ. જે લોકો પહેલાંથી જીમવાળા છે એ લોકોને પ્રોબ્લેમ નથી. જે લોકો એકદમથી ચાલુ કરે છે ને એ લોકોને મસલ ટેર્સ ને પ્રોબ્લેમ બહુ થતા હોય છે. એટલે તમારું મસલ ટ્રેનિંગ કેવું છે એ બહુ મોટો ભાગ ભજવે છે. એટલે એવું બી કહેતા હોય છે કે બેક પેનનો બી તમને પ્રોબ્લેમ હોય તો જીમિંગ તમારે રિસ્ટ્રિક્ટેડ કરવું જોઈએ, એમ વધારે પડતું એટલે એક લેવલથી વધારે તમે ના કરી શકો, પછી પ્રોબ્લેમ થઈ શકે. અને કોવિડ પછી તો ઓબ્વિયસલી હવે વેક્સિન જેને લીધી હશે એને તો બહુ જ રિસ્ટ્રિક્ટેડ, ડોક્ટર્સ પણ કહેવા લાગ્યા છે કે ભાઈ હેવી એક્સરસાઇઝ નહીં કરતા. એટલે હમણાં કેવું થઈ ગયું છે ને કે કોવિડ પછી લોકોના અંદર જે કોવિડની ટ્રીટમેન્ટ લીધી છે ને એના કારણના લીધે ઘણા બધા લોકોને વીકનેસ બહુ છે, કેમ કે એ વખતે સ્ટેરોઇડ બહુ ગયા અને સ્ટેરોઇડના લીધે લોકોનું જે રોગપ્રતિકારક શક્તિ, જે ઇમ્યુનિટી છે એ બહુ લો છે. એટલા માટે જીમ જવું આ બધું ચાલુ થયું છે. એટલે હવે લોકોને બહુ ધ્યાન રાખવું પડશે, એવું છે. બીજો એક બહુ કોમન ટોપિક છે જે છે સ્લીપ ડિસ્કનો ટોપિક છે, તો એ એક્ઝેક્ટલી શું હોય છે, કેવી રીતે થાય અને એનું સોલ્યુશન શું છે? ઓકે, હવે સ્લીપ ડિસ્ક નોર્મલી છે ને મેક્સિમમ તમે જુઓ તો આપણું બોડીનું પાર્ટ, જેમ કે આપણા ઘરની વાત કરીએ કે ભાઈ ઘરમાં પૈસા ઓછા થાય તો આપણને જ્યાં સુધી ફાધર ને મધર હોય ને ત્યાં સુધી આપણને એટલી ચિંતા ના હોય. કેમ ના હોય? કે ભાઈ પપ્પા જોઈ લેશે. સેમ વસ્તુ બીજા બધા મણકા છે ને એ એવી રીતે ફેમિલી તરીકે રહેતા હોય, ખાલી ચોથો ને પાંચમો મણકો છે એ આખા બોડીનું વજન લઈને ચાલતા હોય છે. એટલે સૌથી નીચેનો ચોથો પાંચમો મણકો છે એના પાછળની ગાદી ઉપર બધા મણકાઓનું પ્રેશર હોય છે. એટલે સૌથી પહેલી સ્લીપ ડિસ્ક
ત્યાં જ થાય. ત્યાં જ થાય. એટલે તમે કોઈ પણ માણસને વાત કરશો ને તો અચ્છા ભાઈ તમારે ચોથો પાંચમો, મારે ચોથા પાંચમો જ છે. L4 L5 L4 L5 એટલે L4 L5 ઇઝ અ વર્ડ કે કોઈ લગ્નમાં પણ ઊભા પૂછીએ ને તો L4 L5 તમારે, મારે પણ. એટલે સ્લીપ ડિસ્ક કોમનલી એટલે થાય છે ત્યાં, કેમ કે ત્યાં સૌથી વધારે પ્રેશર બને છે. બીજું કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો કન્ટિન્યુઅસ પ્રેશર બનતું રહે તો એનો જે દરવાજો હોય છે પાછળનો એ ફાટી જાય છે અને એમાંથી ગાદી આખી બલ્જ થઈને બહાર આવી જાય. એને સ્લીપ ડિસ્ક કહેવાય કે જગ્યા ઉપરથી સ્લીપ થઈ ગઈ અને ડિસ્ક બહાર આવી ગઈ. હવે જે જગ્યાએ બહાર આવી છે ને એ રસ્તો છે નસનો, જેથી પગની નસો જતી હોય છે. અને એમને પણ એક નાનકડી જગ્યા આપી હોય છે કે ભાઈ તમારે આટલામાં જ તમારું ચલાવવાનું છે, તમારું ફેમિલી આટલામાં જ રહી શકશે. હવે આટલામાં ફેમિલી રહેવામાં પણ જો પેલી ડિસ્ક આવી જાય તો એમને જગ્યા મળતી નથી અને એ કમ્પ્રેસ કરે છે નર્વ્સ ઉપર, એટલે નસ ઉપર દબાણ થાય. એટલે આપણે કોઈ ડૉક્ટરને એમ કહીએ કે ડૉક્ટર એમ કે ભાઈ હા મણકામાંથી ગાદી ખસકી ગઈ છે અને નસ ઉપર દબાણ થાય છે એટલે સાયટિકાનો પ્રોબ્લેમ થાય છે. સાયટિકા એ વર્ડ છે આના માટે કે ભાઈ નસ દબાય છે અને પેઇન થાય છે અને સાયટિકા કહેવાય. એટલે આ આખું સ્લીપ ડિસ્કનો મતલબ જ એ છે કે સ્લીપ થઈ અને ડિસ્ક બહાર નીકળી જાય છે અને સ્લીપ ડિસ્ક કહેવાય છે. યસ. તો આને પ્રિવેન્ટ કરવા માટે કઈ કરી શકીએ? બેકની એક્સરસાઇઝીસ, પ્લેન્ક્સ જે કહીએ જે ક્રિકેટર્સ કરતા હોય છે, કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. એ તમે જો કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ જે લોકો જીમમાં રેગ્યુલર કરે છે એ લોકોને બેક ઉપર પ્રોબ્લેમ નથી આવતો, કેમ કે આપણે શું છે ને કોઈ પણ એજ ગ્રુપમાં કોઈ પણ ઉઠાવવા માટે આપણે મનથી તો સક્ષમ છીએ, લાવો ને ભાઈ હું ઉપાડીને મૂકી દઉં, પણ એવું ના હોય, તમારું સ્પાઇન રેડી નથી. સો એ એક જ એવી એક્સરસાઇઝ છે પ્લેન્ક્સ કરીને કે જે એક્સરસાઇઝ તમારે લાઈફ ટાઈમ કરવી જોઈએ અને એનાથી સૌથી બહેતર રિઝલ્ટ તમને કોઈ નહીં આપી શકે. એટલે એક્સરસાઇઝ એના માટે બહુ જરૂરી છે. તો ડેલી સ્પાઇન અને જોઈન્ટની જે હેલ્થ છે એ સારી રહે એના માટે શું કરી શકાય? એક્સરસાઇઝ તો એક તમે કીધી, બીજો કોઈ ઓપ્શન આના માટેનું? એક્સરસાઇઝ સાથે સાથે જો સાયકલિંગ થઈ શકે. અને અમારા જોડે ઘણા બધા લોકો એવા આવે છે કે સર અમારે છે ને તકલીફ છે પણ દવા નથી લેવી, તમે એવી કોઈ અમને એક્સરસાઇઝ બતાવો કે જે અમે કરી શકીએ. તો વન ઓફ ધ બેસ્ટ થિંગ ઇઝ સ્વિમિંગ. જો તમારે લોંગ ટાઈમ સુધી હેલ્ધી હેપી જીવવું હોય તો તમે સ્વિમિંગ ચાલુ કરી દો. એ સ્વિમિંગ એક એવી જગ્યા છે કે જ્યાં તમારે એક હાઇડ્રોથેરાપી તરીકે કામ કરે બોડી માટે. તમે પાણીમાં જ્યારે જાઓ તમારા બોડીના ટેમ્પરેચરમાં ચેન્જીસ થાય. તમે જ્યારે પણ સ્વિમિંગ કરશો ને એના પછીની તમારી ભૂખ એક અલગ હશે, એ રિયલ ભૂખ હશે. હમણાં કેવું છે ને કે તમે જમો છો જમવા માટે, બાકી પેલામાં તો ભૂખ લાગશે, પછી ઊંઘ પણ એવી આવશે, ડીપ સ્લીપ આવશે. એટલે જોઈન્ટ પેઇન માટે, બેક પેઇન માટે કે કોઈ પણ ઇનિશિયલી તમને એમ કે સર મારે હેલ્ધી રહેવું છે, મને તમે શું એડવાઇસ આપો? તો સ્વિમિંગ પહેલું. બીજું કે ડ્રાય ફ્રૂટ્સ એ બહુ જરૂરી છે. ડ્રાય ફ્રૂટ્સ તમે બહુ સારી કંપનીના સારા જે પણ હોય, પણ ડ્રાય ફ્રૂટ્સ એવરી ડે તમારે લેવા જ જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ એક એવી વસ્તુ છે કે જેના અંદર જે ન્યુટ્રિયન્ટ છે એ તમને બીજી બધી જગ્યાએ નહીં મળે, એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે. અને બીજું કે મેં નોર્મલી બધાને કહું છું કે ટાઈમ ટુ ટાઈમ જમવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લોકો એને બહુ લાઇટલી લેતા હોય છે કે ભાઈ હું તો આટલા વાગે જમું છું વર્ષોથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ તો તમે હજી વર્ષોથી કરી રહ્યા છો તો એનું પ્રોબ્લેમ હવે આવશે. સો તમે યુ ડોન્ટ વેઇટ ફોર દેટ, તમે યુ હેવ ટુ ચેન્જ દેટ થિંગ. અને સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ. તમારે તો આઈ થિંક તમારા કહેવાના હિસાબે વોકિંગ કરતાં બી સ્વિમિંગ વધારે બહુ જ વધારે. એટલે સ્વિમિંગ પછી કોઈનો નંબર આવતો હોય તો વોકિંગ, એના પછી તમને એવું લાગતું હોય કે મારે કંઈ બીજું કરવું છે તો સાયકલિંગ એ કરી શકો. અને જો વોકિંગ તો બેસ્ટ છે જ. મતલબ જેટલા જૂના લોકોને બાપ દાદાઓને આપણે પૂછ્યું કે ભાઈ શું કરવું જોઈએ હેલ્ધી રહેવા માટે, તો એ લોકો એમ કે તમારા ટાઈમમાં તો બધી બાઇકો ને બધું આવી ગયું, અમે ચાલતા હતા. તો ચાલવાના લીધે અમારે બહુ બેસ્ટ છે. તો વોકિંગ ઇઝ અ બેસ્ટ એક્સરસાઇઝ. પણ ઘણા બધા લોકોને વોકિંગ નથી જવાતું, તો શું કરી શકે? તમારા અગર ગ્રાઉન્ડમાં અવેલેબલ છે સ્વિમિંગનું કાં તો નજીકમાં, તો તમે સ્વિમિંગ જાઓ, બહુ સારું. બિલકુલ. યસ. અને આ લાઈક બીજો એક પ્રોબ્લેમ છે કે ઘણાને મોર્નિંગ સ્ટીફનેસ આવી જતી હોય બોડીમાં. સો ઇઝ ઇટ આર્થરાઇટિસ કે એ કોમન થઈ શકે? મોર્નિંગ સ્ટીફનેસના પ્રકાર છે કે મોર્નિંગ સ્ટીફનેસ આવે છે તો કેટલા ટાઈમ સુધી રહે છે. એમ કે જો તમારે 20 થી 25 મિનિટથી વધારે રહેતી હોય તો તમારે ર્યુમેટોઇડના ને બધા રિપોર્ટ કરાવવા જોઈએ. ક્યાં ક્યાં આવે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે ખાલી બેકમાં હોય છે કે આંગળીઓમાં થાય છે કે ખાલી ઘૂંટણમાં થાય છે, કેમ કે કયો વાહ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટેની વાત થઈ. બાકી નોર્મલી બેક સ્ટીફનેસ ક્યારે આવે? બોડીમાં પાણી ઘટે, તમારી
સ્લીપ પેટર્ન ડિસ્ટર્બડ હોય, બિલકુલ. કાં તો તમારું જમવાનું ન્યુટ્રિશન બરાબરથી ના હોય. આ 3 વસ્તુ જ્યારે પણ પ્રોબ્લેમેટિક કરે ત્યારે તમારા બોડીમાં સ્ટીફનેસ આવે. અને જ્યારે સ્ટીફનેસ આવે ત્યારે મોર્નિંગમાં ઉઠીને યોગ કરવું જોઈએ. યોગા કરવાથી વન ઓફ ધ બેસ્ટ રેમેડી ઇઝ યોગા ફોર એની સ્ટીફનેસ. ઓકે. એવું છે. તો આ તો યંગસ્ટર્સ ને બધા કરી શકે, બટ સિનિયર સિટીઝન્સ માટે અપાર્ટ ફ્રોમ વોકિંગ એવી કોઈ એક્સરસાઇઝ કે એવી કોઈ વસ્તુ જે મોટાભાગના જે સિનિયર સિટીઝનને પ્રોબ્લેમ થતા હોય છે એનાથી એ લોકો બચી શકે? એટલે નોર્મલી કેવું છે કે સિનિયર સિટીઝન મેક્સિમમ તો એ લોકોને સૌથી વધારે જરૂરી વોકિંગ છે, વોકિંગ અને વોકિંગ એ લોકો કરતા પણ હોય છે. વોકિંગમાં એવું હોય છે ને કે થોડા એ લોકો રિજિડ હોય છે કે ભાઈ હું આ પ્રકારની જ એક્સરસાઇઝ કરું છું, બીજી નથી કરતો. એ આપણે એમને મનાવવું પડે. એક કોઈ એક્સરસાઇઝ જે એમના કોઈ પણ એક્સપર્ટ હોય, કોઈ ફિઝિયોથેરાપિસ્ટ છે, તો એને બોલાવડાવી એના જોડે ટ્રેનિંગ લેવડાવો કે ભાઈ તમારે 10 મિનિટ ચાલવું, 10 મિનિટ બેસીને એક્સરસાઇઝ, પછી પાછું 10 મિનિટ ચાલવું, 10 મિનિટ એક્સરસાઇઝ કરવી. બ્રેક પેટર્નમાં કરશો તો બહુ જ સારું રહેશે બોડી માટે. એટલે એજેડ ગ્રુપ માટે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધાને ના કહી શકીએ કે ભાઈ યોગા કરો, બધાને આ ના કહી શકીએ, પણ વોકિંગ એક એવી વસ્તુ છે કે દરેકને કરવી જોઈએ. અને જો તમને એમ થાય છે કે વોકિંગ કરતી વખતે મને કોઈ વસ્તુ ડિસ્ટર્બ કરે છે, એ ભલે બેક છે કે સ્પાઇન છે, તો એની ટ્રીટમેન્ટ પહેલાં કરાવો. બિકોઝ જેના લીધે તમારી રૂટીન લાઈફ હેમ્પર થાય છે, તો એ તમારે મસ્ટ છે. એ પછી પહેલાં ચેકઅપ કરાવવું જોઈએ. યસ. અત્યારે ઘણા ટાઈપના મસાજ નીકળે છે, લાઈક ઓઇલ મસાજ આવે કે બોડી મસાજીસ લોકો કરાવતા હોય છે. એ હાર્મફુલ છે કે હેલ્પફુલ છે? હા, એ હાર્મફુલ ક્યારે છે કે કયા ટેમ્પરેચરમાં કરાવો છો. એકચ્યુઅલી બોડી મસાજ એ આયુર્વેદિક વસ્તુ છે, અને આયુર્વેદમાં ક્યાંય પણ એવું નથી લખેલું કે તમારે એસી કે ઠંડીમાં બેસીને મસાજ કરાવવી જોઈએ. જ્યારે પણ તમે મસાજ કરો છો તમારા બોડીના દરેક નાના નાના જે છિદ્ર છે એ ઓપન થાય. એ ઓપન થાય એટલે અંદર જવા માટે જ ઓઇલ આપણે લગાવી રહ્યા છીએ કે અંદર ન્યુટ્રિશન મળી રહે. જો તમે એસી ચાલુ રાખશો તો એ ઠંડક પણ જશે, અને દેટ ઇઝ નોટ ગુડ. એના લીધે તમારા બોડીની પ્રકૃતિમાં ચેન્જીસ થઈ શકે છે. એટલે મસાજ કરાવવું સારું છે, પણ એસીમાં મસાજ કરાવવું, જે ઘણી બધી જગ્યાએ હોટલ્સમાં હોય છે કે ભાઈ તમે મસાજ કરાવો છો, પણ સ્પામાં એસી ના હોવું જોઈએ. એટલે આખું ઉલટી પ્રકૃતિ થઈ જાય છે. અને મસાજ કરાવો છો તો કયા ઓઇલ વાપરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ઘણા મસ્ટર્ડ ઓઇલ આવે છે, તલનું તેલ છે આપણે કહીએ છીએ, અને એટલા બધા પ્રકારના તેલ આવી ગયા છે સારા સારા કે એ લગાવવાથી ઘણું બધું બહેતર. અને મસાજ કરવાથી એ એટલી સારી રેમેડી છે કોઈ પણ વસ્તુ માટે કે તમે જેમ કીધું કે ઓલ્ડ એજ વાળાઓને શું કરવું જોઈએ, તો મસાજ કરાવવી જોઈએ. મસાજ બહુ જ સારી, એનાથી મસલ હેલ્થ બહુ સારી રહે છે. ઓવરઓલ તમારી સ્લીપ પણ બહુ સારી સુધરશે, હેરફોલ ઓછો થઈ જશે, અને તમને જમવાનું બહુ સારું ભાવશે. મસાજ કરવાથી તમારું જે ઉતાવળિયું હોય જે શરીર એ થોડું શાંત થઈ જાય. એ બહુ જરૂરી છે. પણ એટલે તમે જે દેશી ઓઇલ આપણે જે કહીએ છીએ કે ભાઈ ઘાણીના જે તેલ આવતા હોય કે તલનું તેલ છે, મસ્ટર્ડ ઓઇલ છે, કે પછી ઘણા બદામનું તેલ યુઝ કરતા હોય છે, તો એ આઈ થિંક એ યુઝ કરવાથી વધારે ફાયદો. એ બહુ સારા. ઘરના જેટલા પણ ઓઇલ છે એ બધા સારા. એ તમને હાર્મફુલ નહીં કરે. બસ એક જ મેઇન વસ્તુ છે કે નોટ ઇન એસી. એસીમાં નહીં. ગરમમાં હું નોર્મલી પેશન્ટ્સને, દર્દીઓને એવું કહેતો હોઉં છું કે તમારી પ્રકૃતિ એવી છે કે જેમ કે તમે તમારી વાત કરી કે મને આવું બધું ચોકસાઈવાળું કામ ગમે છે, અને મારું એના લીધે મગજ ડિસ્ટર્બ રહે છે કે મને આખો દિવસ વિચારો બહુ આવે છે, તો હું શું કરું? તો હું એમને એમ જ કહું કે સૌથી પહેલાં સવારે ઉઠી તમારા ઘરમાં કોઈ કામવાળા માણસ હોય, કાં તો તમે પોતે, તમારા દીકરું છે કે દીકરી છે, તો એને કહો કે મને થોડું હેડ મસાજ કરી આપે, અને આખી બોડી ઉપર મસાજ તમે તેલનું કરી દો, અને અડધો કલાક માટે ગરમીમાં બેસો, અને પછી ગરમ પાણીથી નહીં લો. એટલે આ ગરમ 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 જે 3 વસ્તુ કરશો ને એના લીધે તમારી બોડીમાં બહુ એટલું ફરક પડી જશે ને કે આપણે ઘણી બધી વાર તમે જોજો કે એકદમ ગરમ પાણીથી નહીં નીકળી એટલે એમ લાગે હાશ બહુ મજા આવી. એ બોડીને જોઈએ છે, એ બોડીની નીડ છે. એટલે રોજ ઠંડા પાણી નહીં, પણ કોઈક વાર ગરમ પાણીથી ગરમ પાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ. મોસ્ટલી આપણે થાકેલા હોય તો હું પણ એવું કરું કે થાકેલા હોય કે ક્યાંક બહારથી તમે આવ્યા હોય ને તો પછી ગરમ પાણી એ નાહીએ. જેમ આપણે પગમાં દુખાવો થતો હોય તો ગરમ પાણી નાખીએ. જીમમાં તમને મસલ તમારા થોડા રિલેક્સ કરવા હોય તો તમે ગરમ પાણી. જીમમાં સ્ટીમ કેમ હોય છે એના માટે જ હોય છે. એટલે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ, એનાથી રિલેટેડ જ છે અને જરૂરી છે.
ટ્રુ. યસ. પણ આ ઘણા લોકોને છે ને એક બીજો એક પ્રોબ્લેમ મેં જોયો છે કે રાત્રે સૂતા ટાઈમે આમ કોઈ દુખાવો ના હોય, પણ રાત્રે સૂવા જાય ને ત્યારે જ એમને પછી પગમાં કે હાથમાં એવો દુખાવો ચાલુ થતો હોય. હા તો એના રીઝન શું હોઈ હા શકે? એમાં બે પ્રકાર છે. હમ. એક છે કે જેને વિટામિન B12 અને હા. વિટામિન D3 ઓછા છે, હમ. તો વિટામિન B12 અને D3 હવે આ બંને વસ્તુ એવી છે કે તમે મને નેક્સ્ટ એવું પૂછો કે સર આ કેમાંથી મળશે. મળશે. હવે એવું છે કે હવે હું કોઈ પણ વસ્તુ ચોક્કસ નથી કહી શકતો કે હા. આમાંથી આ મળશે, કેમ કે હવે બધું મિક્સ છે. ભરોસો નથી. ટ્રુ. એટલે હું નોર્મલી એવું જ કહું કે જો તમારા રાતે પગ નસ પર નસ ચડી જતી હોય, હા. કે ઘણા બધા લોકો એને એમ કહેતા હોય છે કે મને છે ને આમ જાણે નસ પકડી લીધી એવું હોય, થાય. હા. કે મારી આંગળીઓ ખેંચાઈ ગઈ છે, હમ. એટલે પિંડલી ખેંચાઈ છે, હા. બધા અલગ અલગ શબ્દો. યસ. તો એ લોકો માટે વિટામિન B12 ના ઇન્જેક્શન કાં તો હા. વિટામિન B12 ના સપ્લિમેન્ટ્સ સપ્લિમેન્ટ્સ એ લેવા જોઈએ. અને વિટામિન D3 એ પણ સપ્લિમેન્ટના રૂપમાં મળે અવેલેબલ છે. છે. બિલકુલ એ બિલકુલ. તમારે દર અઠવાડિયે કેવી રીતે લેવાનું એ તમારા ડૉક્ટરને પૂછીને લઈ શકો. હા. બીજું જો હું તમને કહું કે નાઇટના ક્રેમ્પ્સ કે પેઇન થતા હોય, હમ. તો એ સાયકોલોજીકલ પણ હોય છે. ઓહ, જો અચ્છા. તમારું ઇફ યુ આર ગોઈંગ થ્રુ ડિપ્રેશન, હા. તો ડિપ્રેશનના સ્ટાર્ટિંગના સ્ટેજમાં તમારું બોડી તમને આ પેઇન્સ શરૂ કરાવી શકે છે. ઓહ. સો ઘણા બધા લોકો છે ને નિગ્લેક્ટ કરતા હોય છે બિલકુલ. કે મને તો B12 D3 બધું સરખું છે તો પણ મને પેઇન થાય છે, હા. પણ એના પછી એ લોકો સિરિયસલી નથી લેતા. હમ. સો દેટ ઇઝ અ સ્ટેજ ઓફ ડિપ્રેશન કે જ્યારે તમારા બોડીના અંદર કોઈ પેઇન નથી, હમ. પણ તમારી બોડી તમને કહી રહી છે કે બહુ પેઇન છે પેઇન છે. અને તમે યુ આર નોટ કમિંગ ઓવર ઇટ, તો એ દેટ કેન બી અ સ્ટેજ ઓફ ડિપ્રેશન. તો ડિપ્રેશન માટે પણ તમારે કહે કે ઘણા બધા લોકો છે ને બંધ હોય છે, હા. દે ડોન્ટ સ્પીક અપ. એ યસ. લોકો એક એમની દુનિયામાં અલગ જીવતા હોય. કોઈને કહી દેવું ને તો તમે બહુ ખાલી થઈ જાઓ. ખાલી થઈ જાય. એટલે બહુ કહેવું બહુ જરૂરી છે. અને સ્ત્રીઓમાં બહુ ડિપ્રેશન કેમ છે, મેં હા. કીધું સ્ત્રીઓને બહુ બધી જગ્યાએ જવું પડે ને, તો એ ચૂપચાપ બધું સહન ચૂપચાપ કરતા હોય કરી છે. લે. બિલકુલ. એટલે ડિપ્રેશનના પાર્ટમાં હમ. તમે જે ખાસ વાત કરી એમાં અમે મેક્સિમમ જોયું છે પોસ્ટ પ્રેગ્નન્સી પણ See, ડિપ્રેશન બહુ થતા હોય છે. બહુ જ હોય છે અને એવા post-pregnancy. ડિપ્રેશન હોય છે આપણને જોઈને કંઈક થાય કે આ શું થઈ ગયું આને. યસ. એટલે પગમાં દુખાવા થવા એનું લોકોને એમ હોય છે કે પગનું દુખાવાને મારા મગજને શું લેવા શું દેવા, લેવા દેવા. પણ કેમ નહીં, તમારું જ બોડી છે ને, યસ. બોડી તમારું છે. એટલે ડિપ્રેશન એ સાચી વાત છે કે તમારા ઇમોશન તમારા બોડી પાર્ટથી યસ કનેક્ટેડ છે. યસ કે કયું તમારું ઇમોશન હશે તો તમને ક્યાં દુખાવો થશે, એ બિલકુલ યસ કનેક્ટેડ યસ. હોય છે. એટલે એટલું કનેક્ટેડ હોય છે કે અમારા જોડે અમારા દર્દી બેઠો હોય અને એના સંબંધી અમને ખાલી એમ કહે કે સર મને રાતે આ દુખે છે, તો પેલો પણ તરત બોલે કે સર મને દુખે છે. એટલે ઇમોશનલી લોકો એવા હોય ને કે એમને કંઈ પણ કહો ને તો કે હા મને એવું થાય છે, એટલે તમારા તરત કેચ કોઈના કોઈ કરીને. ઇમોશન અલગ અલગ જગ્યાએ સ્ટોર થતા હોય છે, યસ એટલે એના લીધે આઈ ગેસ યસ આ થતું યસ હશે. બહુ બહુ જરૂરી. તો આજની જનરેશનમાં તમને શું લાગે છે કે એવી કઈ મિસ્ટેક કરી રહ્યા છે લોકો કે આ પ્રોબ્લેમ એમને ફ્યુચરમાં જઈને વધારે થઈ શકે અને જે ના કરવી જોઈએ? હમણાં સૌથી છે ને ફિઝિકલ કરતાં મેન્ટલ હા, બહુ વધારે. right. અને હું દરેક જગ્યાએ દરેકને એક જ વસ્તુ કહું છું કે પ્લીઝ તમે તમારા પેરેન્ટ્સ, તમારા વાઈફ, તમે એમના જોડે બેસો અને એટલીસ્ટ ભલે તમે ગમે તેટલા મોટા હોય, તમે બહુ પૈસાવાળા છો કે તમે બહુ બિઝી છો, Yes. આ બેમાંથી કોઈ ત્રીજા છો નહીં, પણ તમે સાંજે 1 કલાક તમારા ફેમિલી જોડે બેસો, તમારા ફાધર અને મધર જોડે જમવા બેસો. Yes. કેમ કે જે એ એડવાઇસ આપી શકશે એ તમને કોઈ નહીં આપે. કે તમને સક્સેસફુલ થવું કોઈને નથી ગમી રહ્યું, તમે આગળ જઈ રહ્યા છો એ કોઈ નથી ગમી રહ્યું, તમને એવું લાગે છે કે એ મને હેલ્પ કરે છે, નહીં, નહીં, correct. એ હેલ્પ કરે છે એના કામ માટે, સ્વાર્થ માટે, of સ્વાર્થ course. માટે. ફ્રેન્ડ્સની વાત અલગ છે, ફ્રેન્ડ્સ તમારા બધા બધી રીતે હા. હસશે. અને ફાધર મધર ને આપણા લોકો જોડે બેસવાથી એક ઇન્ટરેક્શન થાય, એ તમે તમારો દિવસ કેવો ગયો હા. એ બહુ જરૂર. લોકો વાત નથી કરતા કે હાઉ વોઝ યોર ડે, હા. તમને સાંજે કેમ પૂછવામાં આવે છે. તમે પિક્ચર્સમાં આપણું છે ને એન્ટરટેનમેન્ટ જે જોવાનું છે ને હા. એનાથી શીખવાનું છે બહુ શીખવાનું બધું. જરૂર છે. એ લોકો શીખવાડે છે કે તમે પૂછો કે હાઉ વોઝ યોર ડે, તો કે મારો દિવસ સારો હતો, ખરાબ હતો, કેમ ખરાબ હતો, તો આને આવું બોલ્યું એટલે મને ના ગમ્યું, તો એ કહી દીધું ને તો એ એના સારું થયું, મનમાંથી બધું નીકળી જાય. નીકળી ગયું. જો તમે ના કીધું તો એ સ્ટોર થાય સ્ટોર થાય તમારે. અને એ રિફ્લેક્ટ કરે ઓવર અ પીરિયડ ઓફ યર્સ. Yes, બિલકુલ. અને બહુ ખરાબ રીતે રિફ્લેક્ટ થાય. એટલે અમે એટલા ખરાબ રીતે જોયા છે કે અમે અમારા જોડે પેશન્ટ આવ્યું, અમે ઓપરેશન કરી નાખ્યું, ઓપરેશન પછી પેઇન નથી જતો, વી હેવ ટ્રાયડ ઓલ ધ સ્ટફ, પછી ખબર પડી કે શી ઇઝ ગોઈંગ થ્રુ અ ડિપ્રેશન, ડિપ્રેશનની ટ્રીટમેન્ટ આપી, પછી શી ઇઝ વેરી ફાઇન. તો તમે વિચારો કે કેટલા લેવલ સુધી ખરાબ કરી શકે કે આપણને એમ થાય કે ભાઈ આનું મળતું કંઈ ઓપરેશનમાં પ્રોબ્લેમ છે કે શું. પછી એમના રિલેટિવ કીધું કે સર એમને ડિપ્રેશન હતું. એટલે તમે વિચારો કે મનનું જે હેલ્થ હોય ને, એટલે હમણાં જે જેન્ઝીસ છે કે આલ્ફાસ છે કે આપણે જે મોટી મોટી વાતો કરીએ
છોકરાઓ છે ને બધા લોકો જોડે હળીમળીને રહેવું જોઈએ. આપણી લાઈફસ્ટાઈલ અલગ વસ્તુ છે, એ બધું ઠીક છે, પણ ફેમિલી જોડે બેસીને રહેવું એ બહુ જરૂરી. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ રાઈટ નાઉ. બીજું બધું વસ્તુ તમને યુટ્યુબ ઉપર મળી રહેશે, મળી જશે. એ નહીં મળે. યસ. હમણાં એક સર્વે થયેલો કચ્છના જે હેન્ડલૂમ પહેલા થોડા ટાઈમ પહેલા થયેલો કે જે હેન્ડલૂમ્સના જે વર્કર હોય છે કચ્છના અને ઓવરઓલ ગુજરાતમાં બી કે મોસ્ટલી એમની મોશન સેમ જ હોય, લાઈક વણતા હોય કે કઈ બી કરતા હોય, તો એનાથી 60% એ વર્કરને મસ્ક્યુલો સ્કેલેટન નામના ઇસ્યુ થયા. તો આ શું હોય? ખાલી એક પેટર્નથી કરવાથી થાય અને આનો શું ઈલાજ છે? એટલે એને છે ને આપણે મસ્ક્યુલો સ્કેલેટલ ડિસ્ટ્રોફી કહીએ. એટલે એ કેમ થતી હોય છે કે તમારું એક જ લેવલની એક જ પ્રકારનું કામ કન્ટિન્યુઅસ વારંવાર થતું હોય, સો એ જેનેટિકલી સ્ટોર થઈ જાય બોડીમાં. અને જેનેટિકલી તમારા અંદર જ્યારે પણ કોઈ ડિઝીઝ ઘૂસી જાય તો એના મસલ્સ પણ એ રીતે જ કામ કરે. એટલે તમારા જેમ કે હાથની આંગળીઓ આવી રીતે જ રહીને તમે કામ કરતા હોય તો આ જ લેવલમાં ફિક્સ થઈ જાય. તમે જો ઝૂકીને જ કામ કરતા હોય તો એ ઝૂકીને તમે ફિક્સ થઈ જાય, સ્ટોર થઈ જાય. એટલે તમારા બાળકોના બાળકો જે આવે એ પણ એ રીતે જ આવે અને એમને એ રીતની પ્રોબ્લેમ્સ હોય જ. એટલા માટે જે સર્વે થયો એના અંદર એવું આવ્યું કે ભાઈ, એટલે તમારે એક તમારું કામ, આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે કામ અને નોર્મલ લાઈફ એ બંને અલગ રાખવી બહુ જરૂરી છે. હવે ઠીક છે, આપણે કોઈને એમ ના કહી શકીએ કે ભાઈ કેમ કે કમાવા માટે દરેકને મહેનત કરવી પડે, પણ નોર્મલ લાઈફસ્ટાઈલ એક હોવી જોઈએ કે જેમાં તમારી એક્સરસાઇઝ થાય. નહીં તો આવું આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, એવી ઘણા બધા રોગ છે કે જે કશું ના કરો તો પણ થતા હોય. એટલે રૂટીનમાં તમારે આ જેનેટિક ડિસઓર્ડર ના થાય એના માટે પણ ઘણી બધી વસ્તુઓ હોય છે કે તમે રૂટીનમાં એક્સરસાઇઝમાં આવો ત્યારે થઈને થોડા તમે તો ઓવરકમ થઈ શકો. બાકી મુશ્કેલ છે બહુ. લાસ્ટમાં 30 to 40 ની વચ્ચેની જે એજના છે એમના માટે બેસ્ટ એડવાઇસ તમે શું આપશો? 30 થી 40 વચ્ચેના લોકો છે ને એકચ્યુઅલી દે બીકમ ટુ લેઝી. તમે જોવા જાઓ ને તો બહુ લેઝી. દે શુડ અવોઇડ કે તમારે સૌથી વધારે જે જગ્યાએ એગ્રેશન હોય ત્યાં ના જવું, એગ્રેસિવ જગ્યા હોય. કેમ કે ગુસ્સો તમારા ઘણા બધા સંબંધો બગાડે છે, એ ના કરવું જોઈએ. બેસ્ટ એડવાઇસ ટુ ધેમ ઇઝ, એ લોકોની બોડીના અંદરની ન્યુટ્રિશન ને બધું ચેન્જ થઈ રહ્યું છે. દે નીડ અ સપોર્ટ ફ્રોમ ધેર ઓન બોડી. તો સ્ટાર્ટ વોકિંગ, સ્ટાર્ટ સાયકલિંગ ઓર અ સ્વિમિંગ, ટેક અ ગુડ સ્લીપ, ગુડ ન્યુટ્રિશન. અને લાસ્ટલી એમના આજુબાજુનો એન્વાયરમેન્ટ છે એ શુડ બી વેરી મચ પોઝિટિવ. બિકોઝ 30 થી 40માં હોર્મોનલ ચેન્જીસ એટલા બધા હોય છે કે એ લોકો કાં તો બહુ ગુસ્સાવાળા હોય છે, એટલા બધા એગ્રેસિવ હોય ને, તમે અમુક વાર જુઓ તો દે કાન્ટ. અમારા જો પેશન્ટ હોય એની વાત કરું છું, એ લોકો બહાર વેઇટ ના કરી શકે કે ભાઈ શું કરો છો તમે, અંદર પેશન્ટ જોતા હોઈએ અમે. હા, ઇમ્પેશન્ટ હોય કે અમે ક્યારે, તમે જલ્દી જુઓ ને, આમને કેમ વાર લગાવો છો. અરે ભાઈ, પેશન્ટ છે એ, પેશન્ટ એ 60 યર ઓલ્ડ છે, શી વિલ ગો સ્લો. તમે એક્ટિવ છો એટલે તમે એવી રીતે વિચારો છો. એટલે એ લોકો માટે એડવાઇસમાં એ જ છે કે તમે તમારા એગ્રેશનને બહુ કાબૂમાં રાખી તમારી બોડીને ધ્યાન રાખો. એ બહુ, કારણ કે હમણાં જો નહીં રાખે તો ફ્યુચરમાં તો બહુ મોટી પ્રોબ્લેમ થશે. યસ. થેન્ક યુ ડૉક્ટર અજય. થેન્ક યુ. સરસ તમે માહિતી આપી. લોકોને બહુ જ હેલ્પફુલ રહેશે આ. અને હોપફુલી યંગસ્ટર અને બીજા જે બી એજેડ લોકો બી છે એ બી આ વસ્તુઓને ફોલો કરે અને આપણે બેટર ફ્યુચર જોઈ શકીએ. થેન્ક યુ સો મચ.